વેલકમ વિદ્યાર્થી મિત્રો, હું હરદેવસિંહ ઝાલા રામણ ઇન્સ્ટિટ્યૂટના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત કરું છું. પહેલાં તો આપણે જે પીઆઈની એક્ઝામ તમે બધા આપી છે, હું એવી ખૂબ આશા રાખું છું કે જેટલાએ પીઆઈની એક્ઝામ આપી છે બધા જ પાસ થઈ જાય. બરાબર? હા, પણ આમ જુઓ તો જગ્યા 40 છે. બરાબર, પણ કંઈ વાંધો નહીં. નિયર અબાઉટ એના 20 ગણા આસપાસ તો લગભગ બોલાવે છે, એટલે 800 થી 1000ની આસપાસ જે છે એ તો આપણે પીઆઈમાં પાસ થશે જ. બરાબર, અને એમાં તમે પાસ થઈ જાઓ અને નેક્સ્ટ રાઉન્ડ માટે જે છે એ ક્વોલિફાય થાવ એવી મારી તમને બધાને પહેલાં તો શુભકામના. બરોબર છે, પણ આ પીઆઈની એક્ઝામ આખરી એક્ઝામ નથી. એક્ઝામ તો અત્યારે ચાલુ જ રહેવાની છે. હમણાં એસટીઆઈ અને ડીવાયએસઓની એક્ઝામ પણ આવવાની છે. એટલે આજે આપણે જે કરવાનું છે પીઆઈનું પેપર સોલ્યુશન કરવાનું છે. પીઆઈની આન્સર કી ને એ બધી છે એ તો હવે આવશે. બરોબર છે, પીઆઈની કદાચ પ્રોવિઝનલ આન્સર કી મારા મત મુજબ 10 થી 15 દિવસની અંદર આવી જવી જોઈએ. જનરલી જે દર વખતે થાય છે કે જીપીએસસી અત્યારે બહુ ફાસ્ટ છે. બરોબર છે, એટલે એક વીકમાં કે 2 વીકમાં, મેક્સિમમ 2 વીક સુધીમાં તો લગભગ આન્સર કી આવી જ જતી હોય છે. પણ એ આન્સર કી જ્યારે આવે ત્યારે આપણે આજે જે છે એ ખાલી આન્સર નથી જોવાના. આન્સર કી તો હવે ગામમાં આમથી ફરતી થઈ ગઈ છે. બરોબર છે, ખાલી આન્સર કી નથી જોવાની. આપણે જે છે એ આખા ક્વેશ્ચનનું એનાલિસિસ કરવાનું છે કે એ ક્વેશ્ચનમાં એ આન્સર શું કામ આવે, એનું કારણ શું. એટલે જો તમારે ખાલી આન્સર જોતા હોય તો આન્સર તો ગામમાં ઘણી બધી પીડીએફ ફરવા માંડી છે. બરોબર છે, ખાલી આન્સર જોતા હોય અને થોડોક વેઇટ કરી લ્યો તો 2 વીક પછી પ્રોવિઝનલ આન્સર કી આવી જવાની છે. પણ જો તમારે એ જ વસ્તુ જોતી હોય તો એનો કોઈ મતલબ નથી આ લેક્ચરનો. બરોબર, પણ હા, તમારે એ જાણવું હોય કે એ ક્વેશ્ચનનો જે આન્સર છે શું કામ આવે છે, એના કારણ શું છે, એના સિવાયના તથ્યો ઉપર ચર્ચા કરીને તમારે કંઈક સમજવું હોય તો આ લેક્ચર તમને બહુ જ ઉપયોગી થશે એવી હું આશા રાખું છું. બરોબર છે, આપણે આજે જે છે એ ખાલી ક્વેશ્ચનનો આન્સર નથી લઈ આવવાનો. એ ક્વેશ્ચનના આન્સરની સાથે એના ઘણા બધા તથ્યો છે એના ઉપર પણ ચર્ચા કરવાની છે. બરોબર, ઓકે. તો આપણે જે પીઆઈની એક્ઝામ જે હમણાં લેવાની એનું જ પેપર સોલ્યુશન કરીએ છીએ. પેપર સોલ્યુશન જ એને કહેવાય કે ખાલી આપણે એક ક્વેશ્ચનનો આન્સર નહીં પણ આખા ક્વેશ્ચનનું સોલ્યુશન કરીએ, એનાલિસિસ કરીએ. બરોબર, જેથી કરીને આવનારી એક્ઝામમાં અત્યારે કદાચ કોઈ એક પેપરની અંદર એક્ઝામની અંદર ભૂલચૂક થઈ છે તમારી, તો એ ભૂલચૂક હવે આવનારી બીજી કોઈ એક્ઝામમાં ન થાય એનું પણ ખાસ તમે ધ્યાન રાખો. એટલા માટે ખાલી આ પોલિટીની વાત નથી, તમારે બધા જ હકીકતમાં તો બધા જ સબ્જેક્ટના ક્વેશ્ચનનું એનાલિસિસ કરવું જોઈએ. અને એ લેવલનું એનાલિસિસ કરવું જોઈએ કે ભાઈ હવે ટ્રેન્ડ બદલાઈ ગયો છે. બરોબર છે, તમે આમાં પોલિટીમાં જોયા હશે કે અમુક ક્વેશ્ચન એવા ટોપિકમાંથી પૂછાણા છે કે જેનું અત્યાર સુધી આપણે બહુ મહત્વ નથી લીધું અથવા તો ધ્યાનમાં નથી લીધું. જેમ કે ગ્રામ ન્યાયાલય વાળો ક્વેશ્ચન છે, તો આપણે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ ભણીએ, બરોબર છે, લોક અદાલત સુધી આપણે ભણી લીધું હોય અથવા તો સમજી લીધું હોય, પણ ગ્રામ ન્યાયાલય તાબાની અદાલતની અંદરથી, એટલે કે તાબાની અદાલતો જે છે એમાંથી નહીં, ગ્રામ ન્યાયાલય જેનું ગઠન 2008માં થયું ત્યાંથી આ ક્વેશ્ચન પૂછાઈ ગયા છે. બરોબર છે, તો માર્શલ લો જે છે આર્ટિકલ 33 વાળો, એની જે બધા વિધાન વાક્ય વાળો ક્વેશ્ચન પૂછાઈ ગયા. એટલે માર્શલ લો વાળો ક્વેશ્ચન છે તો હજી 1-2 વાર ક્યારેક પૂછાયેલો છે. બરોબર છે, બહુ રેર કેસમાં. પણ ગ્રામ ન્યાયાલય વાળોને એ જે ક્વેશ્ચન છે ક્યારેય નથી આવેલા. એટલે અમુક ક્વેશ્ચન એવા પૂછ્યા છે. અને બીજું ખાસ, આ જે પોલિટીના ક્વેશ્ચન છે એ આમ બેલેન્સ ક્વેશ્ચન હતા. અમુક ક્વેશ્ચન સાવ ઇઝી હતા, જેમ કે સમિતિવાળા ને એ બધા ક્વેશ્ચન હતા. બરોબર છે, જે પુનર્ગઠનવાળી સમિતિ હોય કે પછી જે બંધારણીય સમિતિઓ અલગ અલગ બની હતી, સરદાર વલ્લભભાઈ પટેલને પ્રમુખ હતા ને એ બધી વસ્તુ, જેમાં એચસી મુખર્જી આન્સર આવે. તો અમુક ક્વેશ્ચન સાવ સહેલા હતા, તો અમુક ક્વેશ્ચન છે એ થોડોક સમય માગી લે, વિચારવા માટેના હતા. બીજું 2-3 ક્વેશ્ચન એવા છે કે જે બહુ ડાઉટફુલ છે. બરોબર છે, એનું મેઇન કારણ એ છે કે ટ્રાન્સલેશન કર્યું છે. આ ક્વેશ્ચન તમે જોયું હશે ત્યાં જ સમજી ગયા હશો કે આ જે ક્વેશ્ચન છે એને ટ્રાન્સલેટ કરવામાં આવ્યા છે કોઈને કોઈ બુકમાંથી. બરોબર છે, એટલે કાયદેસરના જે કોઈ પણ ઇંગ્લિશ ક્વેશ્ચન હોય એનું ટ્રાન્સલેશન કર્યું હોય એ રીતના છે, કારણ કે લેંગ્વેજ ઉપરથી જ સમજાઈ જાય અમુક ક્વેશ્ચન. અને બીજું તો તમને ખબર જ છે કે દાસા સાહેબે જે છે એક પ્રકારે આપણા ઉપર સ્કીમ કરી નાખી કહેવાય, કારણ કે આ જે પેપર છે એ ઓલ્ડ પેપર છે, જૂનું પેપર. જૂનું પેપર મતલબ કઈ રીતે, તો કે લાસ્ટ માર્ચમાં જે એક્ઝામ લેવાની હતી 29/3 જે છે એ પીઆઈની એક્ઝામ હતી, અને પછી જે એસટીઆઈની એક્ઝામ હતી. બરોબર છે, એપ્રિલમાં 2020ની માર્ચની વાત કરું, જ્યારે લોકડાઉન લાગી ગયું ત્યારે જે છે આ પીઆઈની એક્ઝામ લેવાની હતી, પણ જનતા કર્ફ્યુ ને બધી વસ્તુ આવ્યું, કોરોનાનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો અને પછી લોકડાઉન લગાડવું પડ્યું. પણ આ પેપર જે છે ત્યારે સેટ થયેલું છે, આવું હું દાવા સાથે કહી શકું. કારણ કે ઘણા બધા અહીંયા એવું કહે છે કે કરંટ અફેર્સ બહુ જૂનું પૂછ્યું છે. જૂનું પૂછ્યું નથી, નવું જ હતું, પણ એ સમયનું હતું. અત્યારે આપણા માટે એ જૂનું થઈ ગયું. બરોબર છે, બાકી આટલું બધું લાસ્ટ જે છે એ કરંટ અફેર્સ જૂનું ના હોય, પણ એ જૂનું એટલા માટે છે કારણ કે ક્વેશ્ચન જો હું તમને કહું એના ઉપરથી તમને સમજી જશે. કોરોના વાયરસ વાળો જે જનરલ સ્ટડીનો એક ક્વેશ્ચન હતો, બરોબર છે, એ કોરોના વાયરસનો નોવેલ કોરોના જે છે એનું નામ પણ COVID-19 તરીકે નહોતું, નોવેલ કોરોના એવી રીતનું હતું. અને બીજું એ કે એ હજી હ્યુમનમાં જોવા નથી મળ્યો એવું એક વિધાન એમાં હતું.
બરોબર છે. તો એના ઉપરથી ખબર પડી જાય કે કોરોનામાં સાવ આવો શરૂઆતનો આ રીતનો ક્વેશ્ચન ત્યારે જ આવ્યો હોય કે જ્યારે જે કોરોના વાયરસ છે એ ચાઇનામાં ને એ બધી જગ્યાએ શરૂઆત થઈ ગઈ હતી, પણ હજી ભારતમાં તો એક બે કેસ હજી નહોતા જોવા મળ્યા, બરાબર, અથવા એક બે કેસ બન્યા હશે જ્યારે પેપર સેટ થયો હશે ત્યારે. તો કહેવાનો મતલબ બે ત્રણ ક્વેશ્ચન ઉપરથી તમે અંદાજ કાઢી શકો કે આ ક્વેશ્ચન પેપર જૂનું છે. પણ કાંઈ વાંધો નહીં, આપણે જે છે એ કરંટ અફેર્સ આમ પણ 1.5 વર્ષ તો 1 વર્ષનું મિનિમમ કરંટ અફેર્સ તો તૈયાર કરવું જ જોઈએ. ખાસ કરીને લાસ્ટ 6 મહિનાનું બહુ સારી રીતે કરવું જોઈએ, પણ 1 વર્ષનું કરંટ અફેર્સ તો આમે આપણે જીપીએસસી ક્લાસ 1-2 ની જ્યારે પ્રિપેરેશન કરતા હોય ત્યારે 1 વર્ષનું કરંટ અફેર્સ જે છે એ તો આપણે ફરજિયાત કરવું જ જોઈએ. ઓકે, ચાલો નાવ હવે આપણે આવી જઈએ ક્વેશ્ચનમાં. પહેલો જે ક્વેશ્ચન છે એ અહીંયાથી આપણે શરૂઆત કરશું. સંસદીય સમિતિઓ બાબતે નીચેનામાંથી કયું અથવા તો કયા વિધાન સાચા છે? સંસદીય સમિતિઓ બાબતે નીચેના પૈકી કયું વિધાન અથવા તો કયા વિધાન સાચું અથવા તો સાચા છે? પેલું છે, જાહેર હિસાબ સમિતિ એ લોકસભાના અધ્યક્ષ દ્વારા નામાંકિત કરવામાં આવેલા લોકસભાના 15 સભ્યોની બનેલી છે. હવે પહેલી નજરમાં તો આપણને એમ લાગે કે ભાઈ આ ક્વેશ્ચન મીન્સ કે આ સેન્ટેન્સ છે એ સાચું છે, પણ હકીકતમાં તમે વિચારો કે લોકસભાના જ 15 સભ્યોની બનેલી છે આ સમિતિ. કારણ કે જો અહીંયા એવો વિધાન હોત ને કે લોકસભાના 15 સભ્યો એમાં હોય છે અથવા તો લોકસભામાંથી 15 સભ્યો એમાં હોય છે તો વાંધો નહોતો, કોઈ પ્રોબ્લેમ નહોતો. પણ અહીંયા વાત એ છે કે લોકસભાના 15 સભ્યોની બનેલી હોય છે, એનો મતલબ સેન્ટેન્સ પૂરું કરી દીધું કે સમિતિ છે એ 15 સભ્યોની છે. તો એવું નથી, બરોબર છે. લોકસભાના 15 સભ્યો 100% હોય છે, પણ રાજ્યસભાના 7 ટોટલ 22 સભ્યો હોય. તો લોકસભાના 15 સભ્યોની સમિતિ નથી બનેલી. આપણે આખું વિધાન સેન્ટેન્સ કમ્પ્લીટ થાય ત્યાં આપણને આન્સર મળી જાય. એટલે આ જે છે લોકસભાના 15 સભ્યોની જ બનેલી હોય છે એ ન આવે. અહીંયા લોકસભામાંથી 15 સભ્યો છે એવું પૂછ્યું હોત તો એ વિધાન સાચું રહેત. એટલે આ પહેલું વિધાન છે એ ખોટું છે. બીજું, જો કોઈ સદસ્ય એ કોઈ સમિતિમાં ચૂંટાયા બાદ મંત્રી તરીકે નિયુક્ત થાય તો તે આ નિયુક્તિની તારીખથી એ સમિતિના સભ્ય તરીકે રહેશે નહીં. તો સાચું છે, બરોબર છે. એ સભ્ય તરીકે રહી શકે નહીં, કારણ કે કોઈ મિનિસ્ટર છે એ એમાં રહી શકશે નહીં. પહેલા આપણે આન્સરનું એનાલિસિસ કરી લઈએ એટલે પછી તમને સમજાઈ જશે. અધ્યક્ષે 22 સદસ્યોની સમિતિમાંથી કોઈ પણ એકની નિમણૂક કરી શકે છે. તો હકીકતમાં તમે એમ લાગે કે ભાઈ એ સાચું હશે, આ કોઈ પણ એકની નિમણૂક કરે છે, બરોબર છે. પણ હકીકતમાં એવું નથી, કારણ કે કોઈ પણની નિમણૂક નથી કરી શકાતી. કારણ કે નિમણૂક એની જ કરી શકાય કે જે વિપક્ષના નેતા છે, બરોબર છે. વિપક્ષના નેતા મતલબ કે અત્યારે હાલમાં જે વિપક્ષ આપણે જે કોંગ્રેસ પાર્ટી છે એમાંથી જે કોઈ વિપક્ષના નેતા હોય, બરાબર, અધીર રંજન ચૌધરી એ અત્યારે હાલના વિપક્ષના નેતા છે. તો કહેવાનો મતલબ વિપક્ષના નેતા કઈ રીતે કે જે પણ પાર્ટી વિપક્ષમાં છે. હવે હકીકતમાં જો આમાં એક વસ્તુ તમને સમજાવું કે 10%થી વધારે વોટ મળેલા હોય ને, 10%થી વધારે, તો જ એ પાર્ટી 10%થી વધારે સીટ હોય તો જ એ પાર્ટી નથી કોઈ એને વિપક્ષના નેતા બનાવી શકાય. એટલે કહેવાનો મતલબ કે 552 સીટ છે તો કમસે કમ 52 સીટ જે છે એ હોવી જોઈએ. આમ જુઓ તો 54 સીટ થશે, બરોબર છે. સોરી, 55 સીટ, અને એ રીતે 55 સીટ થશે. પણ આપણે હાલની જે ચૂંટણી ગણી, હાલમાં જેટલા મેમ્બર છે એ મુજબ 54, એટલે 545 છે તો 54 સભ્યો હોવા જોઈએ. 54 સભ્ય ન હોય તો તમે વિપક્ષના નેતા બની શકતા નથી. તો હાલમાં અત્યારે જે કોંગ્રેસમાંથી પાર્ટી છે એને 54 સાંસદ નહોતા જ્યારે લોકસભાની 2019ની ચૂંટણી પૂરી થઈ ત્યારે, અને આના પહેલા 2014 વખતે પણ નહોતો, ત્યારે આઈ થિંક 48 આસપાસ હતા. આ વખતે પણ લગભગ 40 થી લઈને 45 સુધીની આસપાસ વચ્ચે છે, બરોબર છે. અત્યારની વાત નથી કરતો, હું વાત કરું છું 2019ની લોકસભાની. તો એ સમયે પણ ત્યારે એ આ જે કન્ડિશન છે ફૂલફિલ નહોતું કરતું. તો અહીંયા કદાચ એને વિપક્ષના નેતા એને ન બનાવે તો એ રીતે ચાલે, પણ તેમ છતાં જો અહીંયા વિપક્ષના નેતા નહીં બનાવે તો પ્રશ્નાર્થ ઊભો થશે કે ભાઈ અહીંયા જે સમિતિ બનાવો છો તમે, જેને આપણે જાહેર હિસાબ સમિતિ કહીએ છીએ, બરોબર છે, તો એ સમિતિના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરશો? 2014માં પણ લોકસભા વખતે સોનિયા ગાંધી આ રીતના સ્ટેટમેન્ટ આપેલા હતા, બરોબર છે, કે વિપક્ષના નેતાનું પદ કારણ કે ડિલે કરવામાં આવ્યું હતું, તો તમે વિપક્ષના નેતાનું પદ અમને ન આપે તમે કાંઈ પ્રોબ્લેમ નથી, પણ તો અમને એ જવાબ આપો કે હવે જાહેર હિસાબ સમિતિ જે છે, પબ્લિક એકાઉન્ટ કમિટી, એની અંદર વિપક્ષના નેતા તરીકે જો કોઈ નથી તો એના ચેરમેન કોણ રહેશે? એટલે કહેવાનો મતલબ એ છે કે એક નૈતિકતાથી પછી અહીંયા સરકારે ભલે એ 54 સાંસદ ન હોય તેમ છતાં વિપક્ષના નેતા છે એ બનાવવાની પરમિશન આપેલી હતી. તો અત્યારે 54 મુજબ અધીર રંજન ચૌધરી છે એ વિપક્ષના નેતા છે, તો એ ઓટોમેટિકલી છે એ પીએસસીના ચેરમેન થઈ જાય, બરોબર છે. તો 22 સદસ્યોની બનેલી કોઈ પણ સમિતિમાંથી કોઈ પણ સભ્ય એ ન આવે, કારણ કે અહીંયા ફરજિયાત કોણ આવશે?
વિપક્ષના નેતા છે, એટલે આ ક્વેશ્ચન મીન્સ કે આ વિધાન પણ ખોટું સાબિત થાય. એટલે મોટા ભાગે આન્સર એ આવવો જોઈએ. હવે અહીંયા ઘણા એમ કહેતા હોય છે કે આન્સર પહેલું અને ત્રીજું એ આવશે, બરોબર છે. તો એ આપણે વેઇટ એન્ડ વોચ કરી લઈએ. મારા મત મુજબ તો માત્ર આન્સર 2 જ આવશે, બરોબર છે. બાકી તો જોઈ લઈએ, કારણ કે અહીંયા ઘણા એવું કહે છે કે લોકસભાનું મીન્સ કે ડિફાઇન કરી દીધું છે કે લોકસભાના 15, એટલે એમાં પછી કંઈ ડાઉટફુલ નથી, બરોબર છે. ઘણા 1-2 સ્ટુડન્ટના મને કોલ ને આવ્યું હતું, પણ જોઈએ આપણે. મારા મત મુજબ તો આન્સર એ જ આવવો જોઈએ, કારણ કે લોકસભાના 15 સભ્યો એમાં હોય છે 100% વાત સાચી, પણ અહીંયા લોકસભાના 15 સભ્યોની જ બનેલી હોય છે આ સમિતિ, એવું નથી, બરોબર. હવે થોડુંક આપણે જોઈ લઈએ પીએસસી શું છે. તો કે પબ્લિક એકાઉન્ટ કમિટી, જેને તમે જાહેર હિસાબ સમિતિ કહો છો, બરોબર છે. પબ્લિક એકાઉન્ટ કમિટી શું છે એ સમજી લઈએ. તો પબ્લિક એકાઉન્ટ કમિટી, જેને તમે જાહેર હિસાબ સમિતિ કહો છો, બરોબર છે. પીએસસી જે છે એ એક પ્રકારે કેગ દ્વારા આપવામાં આવેલો રિપોર્ટ, કેગ જે છે એ રિપોર્ટ આપશે રાષ્ટ્રપતિને, અને રાષ્ટ્રપતિ રિપોર્ટ આપશે પીએસસીને. તો જે કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલનો જે રિપોર્ટ છે એ પીએસસી છે એ સંસદની અંદર રજૂ કરે છે, બરોબર. પીએસસી નું કામ એ છે કે જે કેગ દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવેલો છે એ સંસદમાં રજૂ કરવામાં આવે. તો પીએસસી જે છે એ કોના મિત્ર તરીકે કાર્ય કરે છે, આવું 1-2 વાર ક્વેશ્ચન ક્લાસ 3 ની લેવલે પૂછાઈ ગયેલો છે કે પીએસસી કોના મિત્ર તરીકે કાર્ય કરે છે, અથવા તો સોરી કેગ કોના મિત્ર તરીકે કાર્ય કરે છે. તો કેગ પીએસસી ના મિત્ર તરીકે કાર્ય કરે છે, કારણ કે એનું મિત્ર છે એટલે જ એક રીતનો આખો અહેવાલ ડેટા તૈયાર કરી દે છે, જસ્ટ એક સમજવા માટે, બરોબર છે. અને કેગ છે કોના એજન્ટ તરીકે કામ કરે છે, આવો એકવાર ક્વેશ્ચન પૂછાઈ ગયો. તો એ રાષ્ટ્રપતિના સંસદના એજન્ટ તરીકે કામ કરે છે, કારણ કે સંસદની અંદર ફાઇનલ અલ્ટિમેટ છે એ રિપોર્ટ રજૂ થાય છે. એટલે કેગ રિપોર્ટ આપશે રાષ્ટ્રપતિને, રાષ્ટ્રપતિ આપશે પીએસસીને, અને પીએસસી સંસદમાં રજૂ કરશે. એના ઉપરથી આ એક ક્વેશ્ચન પૂછી લીધો હતો પીએસસી કમિટી ઉપરથી. ઓકે, ચાલો એના પછીનો ક્વેશ્ચન જોઈએ. લોક અદાલત વિશે નીચેના પૈકી કયું વિધાન અથવા તો કયા વિધાન સાચું અથવા તો સાચા છે? ઓકે, પહેલું છે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ અને અન્ય કાનૂની સેવા સત્તામંડળમાંથી લોક અદાલતની કાર્યવાહી કરે છે. તો આ વિધાન સાચું થઈ ગયું, બરોબર છે. કારણ કે જે રાષ્ટ્રીય પ્રાધિકરણ અધિનિયમ છે 1887 વાળો, બરોબર, સોરી 1987 વાળો, એ 1987 ના રાષ્ટ્રીય પ્રાધિકરણ અધિનિયમ મુજબ નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી, બરોબર છે, સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી અને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી, આમ ત્રણ માળખાની અંદર આ રીતના અધિનિયમ લાગુ પડે છે. એટલે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ મુજબ પણ કાર્યવાહી થઈ શકે, રાજ્ય સેવા સત્તામંડળ મુજબ પણ કાર્ય થઈ શકે, અને જિલ્લા સેવા સત્તામંડળ લેવલે પણ, બરોબર છે, ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી મુજબ પણ કાર્યવાહી થઈ શકે. એટલે રાષ્ટ્રીય પણ આવી જશે અને જિલ્લા લેવલે પણ આવી જશે, રાજ્ય લેવલે પણ આવી જશે. એની અંદર કાનૂની સેવા સંસ્થા લોક અદાલતની કાર્યવાહી કરે છે, તો એ સાચું છે. કાનૂની સેવા સત્તા અધિકારી અધિનિયમ હેઠળ લોક અદાલતને વૈધાનિક દરજ્જો આપવામાં આવેલો છે? તો કે હા, એ વૈધાનિક દરજ્જો આપવામાં આવેલો છે લોક અદાલતને, બરોબર છે. જો પક્ષકારો એ લોક અદાલતના નિર્ણયથી સંતુષ્ટ ન હોય તો આવા નિર્ણય વિરુદ્ધ એ અપીલ અંગે જોગવાઈ નથી. તો એ વાત પણ સાચી છે. લોક અદાલતના ડિસિઝનની વિરુદ્ધ ક્યાંય પણ અપીલ કરી શકાતી નથી. લોક અદાલતનો કોન્સેપ્ટ કોણ લઈ આવેલું? તો કે મહાત્મા ગાંધીજી, બરોબર છે. આમ જોવો તો જુનાગઢના ઉના ખાતે લોક અદાલતની શરૂઆત થઈ હતી. લોક અદાલતની શરૂઆત જુનાગઢના ઉના ખાતે, બરોબર છે. આપણે હવે ગીર સોમનાથમાં આઈ થિંક આવી ગયું એવું કહી શકાય, પણ એ જે ઉના ખાતે શરૂઆત થયેલી હતી, બરોબર. તો એ ત્યારે શરૂઆત થયેલી છે, પણ એની લોક અદાલતની સ્થાપના જે છે એ ક્યાં થઈ હતી? તો કે મહારાષ્ટ્રની અંદર શરૂઆત થઈ હતી. જો પક્ષકારો એ લોક અદાલતના નિર્ણયથી સંતુષ્ટ ન હોય તો એ અપીલ કરી શકતા નથી. તો એ વિધાન પણ સાચું છે. નવો કેસ ફાઇલ કરી શકે, શૂટ કરી શકે, પણ આ જે જજમેન્ટ છે એના ઉપર અપીલ કરી શકતા નથી. લોક અદાલતના સભ્યોની ભૂમિકા એ માત્ર વૈધાનિક સમાધાનકર્તા તરીકેની જ હોય છે, અને તેમની કોઈ ન્યાયિક ભૂમિકા હોતી નથી. તો એ પણ વાત સાચી થઈ ગઈ, બરોબર છે. એટલે અહીંયા વિધાન એ જે છે પહેલું, બીજું, ત્રીજું અને ચોથું, આ ઓપ્શન સાચો આન્સર આવશે, બરોબર છે. કારણ કે એનું એક સમાધાનકર્તા તરીકેનું એટલા માટે કે ભાઈ એમાં સમાધાન કરે છે. આના સિવાયની એક ફેમિલી કોર્ટ છે, એમાં પણ આ રીતનું જ હોય. ફેમિલી કોર્ટમાં તો ઇવન આપણે એવું કહી શકીએ કે એક્ઝેક્ટ વકીલની પણ જોગવાઈ નથી. રાખવું હોય તો રાખી શકાય છે સલાહ અને મદદ માટે, જનરલી તો રાખતા જ હોય છે, પણ વકીલ ન હોય તો પણ ચાલે ફેમિલી કોર્ટમાં, બરોબર છે. એટલે કહેવાનો મતલબ ફેમિલી ડિસ્પ્યુટ જ છે તો પછી એની અંદર કંઈ અંદરના પારિવારિક મામલાની અંદર કોઈ વકીલની જરૂર છે નહીં, પણ જનરલી બધા રાખતા જ હોય છે. આ તો ટર્મ્સ અને કન્ડિશન અને રૂલ્સ શું છે એની હું વાત કરું છું. ઓકે, તો અહીંયા આન્સર આવશે ઓપ્શન એ. ઓકે,
73માં એના પછીનો ક્વેશ્ચન જોઈએ. 73 અમેન્ડમેન્ટ જે છે 73માં સંવિધાન સુધારા અધિનિયમ અંગે નીચેના પૈકી કયું વિધાન અથવા તો કયા વિધાન સાચા છે? ઓકે, તો પેલું છે, જો સંબંધિત રાજ્ય વિધાનમંડળની ચૂંટણીઓના હેતુ માટે તે સમયે અમલમાં હોય તેવા કોઈ પણ કાયદાથી અથવા તો તે હેઠળ તેવી રીતે ગેરલાયક ઠરેલ હોય તો તે પંચાયતના સભ્ય માટે ગેરલાયક ગણાશે. તો હા, હવે આટલું બધું વિધાન આપ્યું છે, એમાં એટલું બધું સમજવાની જરૂર નથી. એમને સમજો ને કે ફોજદારી કોઈના ઉપર લાગી હોય અને 2 વર્ષથી વધારેની સજા પડી હોય તો એ વિધાનસભા, લોકસભા હોય કે નીચેની પંચાયત લેવલની ચૂંટણી હોય એ લડી જ નથી શકતા. બરોબર છે. પછી એવું તો ના હોય કે ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવે છે અને એ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડવા માટે પાબંદી છે, પણ તાલુકા લેવલે ચૂંટણી લડે તો કોઈ પ્રોબ્લેમ નથી. એટલે એવું તો ના જ હોય. બરોબર છે. એમને સમજાઈ જાય કે ભાઈ આપણે અત્યારે એવો રૂલ્સ છે, એવો નિયમ છે કે ભાઈ ફોજદારી લાગુ થઈ હોય, બરોબર છે, કોઈ ઉપર ફોજદારી ધારાધોરણ મુજબ અત્યારે ચાલુ છે સુનાવણી, અને એની અંદર જો 2 વર્ષથી વધારેની સજાની કોઈ પણ જોગવાઈ હોય એવા કેસની અંદર એને સજા પડી જાય છે કોઈ પણ અદાલતમાંથી. બરોબર છે. પછી ભલે અપીલ કરીને સુપ્રીમ કોર્ટમાં કે હાઈકોર્ટમાં ગયા હોય, હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં ગયા હોય, પણ એકવાર જજમેન્ટ આવી ગયું છે તો પછી એ કોઈ પણ વ્યક્તિ ચૂંટણી લડી શકતા નથી. લાલુ પ્રસાદ યાદવ છે તો એના ઉપર ફોજદારી એક પ્રકારના લાગી ગઈ હતી અને એને સજા પડી ગઈ છે 7-7 વર્ષની 2 વખત. બરોબર છે. એટલે મીન્સ કે 2 અલગ અલગ કેસમાં 7-7 વર્ષની સજા પડી છે, જેલમાં છે. તો એ અત્યારની વાત નથી, એ બહુ પહેલા જેલમાં વયા ગયા છે, એટલે લોકસભાની ચૂંટણી લડી શકતા નથી. બરોબર છે. તો એ વિધાન સાચું થઈ ગયું. એના પછી કોઈ પણ વ્યક્તિ જો તે 21 વર્ષની ઉંમર થઈ ગઈ હોય તો તે વ્યક્તિને 25 વર્ષથી ઓછી ઉંમર છે એમ કહીને ના ન પાડી શકાય. તો એ પણ વાત સાચી છે, કારણ કે પંચાયત લેવલે જે છે વાત એ 21 વર્ષની છે તો 25 વર્ષથી નાની ઉંમરની છે એટલે નહીં થાય. તો પછી ઇનડાયરેક્ટ 25 વર્ષ થઈ ગયા. બરોબર છે કે ભાઈ 25 વર્ષના નથી એટલે તમે ચૂંટણી ન લડી શકો. તો એવી નથી. આપણે સ્થાનિક સ્વરાજ્યની જે વાત આવે છે, બરોબર છે, તો ગ્રામ પંચાયતમાં સરપંચ બનવું હોય તો સરપંચ બનવા માટે 21 વર્ષ છે, તો પછી 25 વર્ષના તમે નથી, 21 વર્ષના છો એટલે 25 વર્ષના પૂરા નથી થયા તો તમે ચૂંટણી ના લડી શકો, એવું તો ના હોય. તો પછી ઇનડાયરેક્ટલી એવું થઈ જશે કે સરપંચ બનવા માટેની મિનિમમ લાયકાત 25 વર્ષ. બરોબર ને? તો વિધાનસભામાં અને લોકસભામાં ભલે 25 વર્ષ હોય, અહીંયા જે આવશે એ શું છે તો કે 21 વર્ષ છે. તો 21 વર્ષની વ્યક્તિ થઈ ગઈ છે તો એ એલિજિબલ છે, એ એમાં ફોર્મ ભરી શકે છે, ચૂંટણી લડી શકે છે. તો એ અને બી બંને સાચા થઈ જશે. ઓકે. બાકી 73મો સુધારો પંચાયતનો સુધારો છે, એ તો તમને ખબર જ છે. 11મા પરિશિષ્ટમાં પંચાયતી રાજનો ઉલ્લેખ છે. બરોબર. અને પાર્ટ 9 જે છે એ પંચાયત અધિનિયમ છે, જેમાં 243 થી 243 આઈ સુધીના જે આર્ટિકલ એમાં આપેલા છે. ચલો એના પછીનો ક્વેશ્ચન જોઈએ. 1947 ભારત સ્વતંત્રતા અધિનિયમ વિશે નીચેના પૈકી કયું અથવા તો કયા વિધાન સાચા છે? 1947. હવે જો ઐતિહાસિક પૃષ્ઠમાંથી ક્વેશ્ચન પૂછાય છે, એ તમે માર્ક કરી જ લીધું. બરોબર છે. એટલે ઘણા કહેતા હોય કે ભાઈ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ મહત્વની નથી, તો એવું નથી. ઐતિહાસિક પૃષ્ઠભૂમિમાંથી અત્યારે ક્વેશ્ચન નથી પૂછાણો, એવું અત્યારે જ પૂછાણો એવું નથી. આના પહેલાની એક્ઝામમાં પણ ક્વેશ્ચન પૂછાઈ ગયા છે. બરોબર છે. લાસ્ટ જે જીપીએસસી ક્લાસ 1 2 ની એક્ઝામ હતી એમાંય પૂછાઈ ગયું હતું કે ભાઈ સંયુક્ત યાદી, સંઘ યાદી, સંયુક્ત યાદી જે છે એ કયા અંગ્રેજ અધિનિયમમાં જોવા મળે છે? તો ભારત શાસન અધિનિયમ 1935માં. બરોબર છે. સંઘ યાદી, રાજ્ય યાદી, સંયુક્ત યાદી ઓલરેડી એમાં હતી જ. તો આ રીતના ક્વેશ્ચન પૂછાય છે. પાસ્ટ જે આપણા અધિનિયમ છે એમાંથી ક્વેશ્ચન પૂછાઈ જાય છે. તો કહેવાનો મતલબ એ કે ભલે તમે એને બહુ વધારે મહત્વ ના આપો, પણ કમસે કમ 1 થી 2 વાર સારી રીતે રીડ કરેલા હોવા જોઈએ. કારણ કે કોઈ પણ એક્ઝામ એવી નથી ગઈ કે જેમાં ઐતિહાસિક પૃષ્ઠભૂમિમાંથી 1 થી 2 ક્વેશ્ચન ન હોય, અને આપણા માટે તો એક ક્વેશ્ચન મહત્વના છે. બરોબર. એટલે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પણ સારી રીતે સમજવી જોઈએ. 1773ના રેગ્યુલેટિંગ એક્ટથી લઈને છેલ્લો જે આપણે ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્ટ એક્ટ જે છે, ભારત સ્વતંત્રતા ધારો 1947, ત્યાં સુધીના બધા જ એક્ટ છે એ સારી રીતે ભણવા જોઈએ. બરોબર. ચાલો 1947ના ભારત સ્વતંત્રતા અધિનિયમ વિશે નીચેનામાંથી કયું અથવા તો કયા વિધાન સાચા છે? પહેલું, તેના દ્વારા વાઇસરોયનું કાર્યાલય નાબૂદ થયું અને ગવર્નર જનરલની જોગવાઈ કરવામાં આવી. તો સાચી વાત છે. વાઇસરોયનું જે છે એ પદ ક્યારે આવેલું, ક્યારે હતું? પહેલા તો ચલો એ કહેશે કોઈ વાઇસરોય જે છે એ ક્યારે આવેલું હતું? તો કે વાઇસરોયનું પદ આવ્યું 1858ના એક્ટથી. એ પહેલા શું હતું? તો કે ગવર્નર જનરલ. ગવર્નર જનરલ કોણ હતું? લોર્ડ કેનિંગ. બરોબર છે. આપણે હિસ્ટ્રીમાં બહુ નથી જવું, પણ જસ્ટ આ તો ઐતિહાસિક પૃષ્ઠભૂમિનો જ ક્વેશ્ચન છે તો થોડુંક જોઈ લઈ. 1858નો જે આવ્યો એક્ટ આવ્યો ભારત શાસન અધિનિયમ. બરોબર છે. કે જેમાં બ્રિટિશ તાજનું શાસન ઇમ્પ્લિમેન્ટ થાય છે ભારતની અંદર. એ પહેલા શું હતું? તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હતું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હતું ત્યારે કોણ હતું? તો કે ગવર્નર જનરલ. ગવર્નર જનરલ કોણ હતો? તો કે લોર્ડ કેનિંગ. લોર્ડ કેનિંગને જ ભારતનો વાઇસરોય બનાવવામાં આવે છે. એટલે એના જેવું છે કે ભાઈ પીએસઆઈ છે એને જ પાછા પીઆઈ તરીકે નિમણૂક આપી. બરોબર. એટલે
અથવા તો ઇન્ચાર્જ બનાવ્યા. તો કહેવાનો મતલબ જે વ્યક્તિ હતા એ જ, એટલે એવું નથી કે વાઇસરોય આવ્યું તો નવા કઈ વ્યક્તિ આવ્યો. જે ભારતના ગવર્નર તે સમયે હતા લોર્ડ કેનિંગ, એ લોર્ડ કેનિંગને જ પછી ભારતના વાઇસરોય જાહેર કરવામાં આવ્યા. પણ એ 1858ના જ્યારે બ્રિટિશ તાજનું શાસન આવે છે ત્યારની વાત છે. હવે વાઇસરોય ત્યારે બની જાય છે, પણ જ્યારે સ્વતંત્રતા અધિનિયમ આવે છે ત્યારે વાઇસરોયનું પદ હટાવી દેવામાં આવે છે, ફરી પાછું ગવર્નર જનરલનું પદ આવે છે, અને એટલે લોર્ડ માઉન્ટ બેટન છે એ ભારતના પ્રથમ ગવર્નર જનરલ બને છે. બરોબર છે. એટલે ભારતના પ્રથમ ગવર્નર જનરલ એટલે સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતું? તો કે લોર્ડ માઉન્ટ બેટન. પણ એવી રીતે પૂછાય કે પાછા સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા? તો રાજાજી રાજગોપાલાચારી. જો આ ક્વેશ્ચન ટ્વિસ્ટ છે. પ્રથમ ગવર્નર જનરલ આપણે ઓમ આવે, બરોબર છે, તો વોરન હેસ્ટિંગ આવી જશે પ્રથમ ગવર્નર જનરલ. પણ એમ કે સ્વતંત્ર ભારતના ગવર્નર જનરલ કોણ હતું? તો લોર્ડ માઉન્ટ બેટન. પણ એમ કે સ્વતંત્ર ભારતના ભારતીય ગવર્નર જનરલ કોણ હતું, અથવા તો એકમાત્ર ભારતીય ગવર્નર જનરલ કોણ હતું? તો રાજાજી રાજગોપાલાચારી. પણ અહીંયા જે વાત છે એ વાઇસરોયનું પદ હટાવ્યું, તો એ વાત સાચી છે, કારણ કે 1858માં આવ્યું હતું, પણ પછી જે છે એ પાછું આ એક્ટથી નીકળી ગયું છે. ગવર્નર જનરલની નિમણૂક એ બ્રિટિશ રાજા અથવા તો સત્તાધારી મંત્રીમંડળના સલાહ સૂચન અનુસાર કરવામાં આવતી હતી. તો એ તો એક્ટ ઉપરથી જ સાબિત થઈ જાય કે ભાઈ જ્યારે બ્રિટિશનો એક્ટ આવ્યો હતો, બ્રિટિશ તાજનું શાસન, ત્યારે જ આ એક્ટ આવ્યો હતો, તો પછી એના સલાહ સૂચનથી જ, જેમ આપણું મંત્રીમંડળ છે, વડાપ્રધાન અને મંત્રીમંડળ રાષ્ટ્રપતિને સૂચન કરે છે, રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે, તો સેમ વસ્તુ જ છે. તમને ખબર જ છે કે બ્રિટનની અંદર શું છે, સર્વોચ્ચ બંધારણીય વડા કોણ છે? તો કે બ્રિટનના મહારાણી, એટલે બ્રિટિશ તાજ. બરોબર, બ્રિટનના મહારાણી. મંત્રીમંડળ આખું એને જ રિપોર્ટ કરશે. આમ જોવો તો એ પણ કોન્સ્ટિટ્યુશનલ હેડ જ માત્ર છે, આપણી જેમ જ કોન્સ્ટિટ્યુશનલ હેડ છે, પણ વાસ્તવિક સત્તાઓ પ્રાઇમ મિનિસ્ટર પાસે છે. બ્રિટનની અંદર એ વાસ્તવિક સત્તાઓ પ્રાઇમ મિનિસ્ટર પાસે છે. બરોબર, પણ નિમણૂક એના દ્વારા જ થશે. તે અધિનિયમે ભારતના રજવાડાઓને ભારત અથવા તો પાકિસ્તાનમાં જોડાવાની સ્વતંત્રતા આપી હતી. તો એ પણ વાત સાચી છે. ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશનની અંદર, બરોબર, વિલીનીકરણની અંદર કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ જોડાઈ શકે છે, ભારતમાં અથવા તો પાકિસ્તાનમાં. મોટા ભાગનું તો એક નક્કી જ હતું, ક્લિયર ચિત્ર જ હતું કે ભાઈ જે સિંધ વિસ્તાર હતો એ પાકિસ્તાન થવાનું હતું, અને બીજો જે બાંગ્લાદેશ, જેને આપણે અત્યારે બાંગ્લાદેશ કહીએ છીએ, ત્યારે પૂર્વ પાકિસ્તાન, પશ્ચિમ પાકિસ્તાન તરીકે જે ઓળખું હતું, પશ્ચિમ પાકિસ્તાન. બરોબર છે, પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન. તો એ પૂર્વ પાકિસ્તાન તરીકે જે આપણે બન્યું એ બાંગ્લાદેશ હાલ પછી બન્યું, પણ ત્યારે એ પાકિસ્તાન જ હતું. એટલે બે એરિયા તો આમ જોવો તો ડિફાઇન જ હતા. પણ તે સિવાય પણ કોઈ પણ રાજા રજવાડા જે નક્કી કરી શકે છે કે કયા રાજ્યમાં જોડાવવું, એને ભારતમાં અથવા તો પાકિસ્તાનમાં. તો એની અંદરથી મોટા ભાગે તમને ખબર જ છે, હિસ્ટ્રીએ બની હતી કે 3 રાજ્યો છે એનું થોડુંક કન્ફ્યુઝન ક્રિએટ થયું હતું. એમાંથી એક જુનાગઢ, એક હૈદરાબાદ અને એક જમ્મુ કાશ્મીર. બરોબર છે. તો જુનાગઢની અંદર આરજી હુકુમતની સ્થાપના થઈને એ બધી વસ્તુ ઘટના બની, અને જનમત કરવામાં આવ્યો, અને જનમત દ્વારા જુનાગઢને ભારતમાં વિલય કરાવી દીધો. અને એ જ રીતના હૈદરાબાદની વાત કરીએ તો હૈદરાબાદની અંદર તમને ખબર છે પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ કાર્યવાહી, જેને ઓપરેશન પોલો તરીકે ઓળખીએ છીએ આપણે. ઓપરેશન પોલો એટલા માટે કહેવાય છે કારણ કે હૈદરાબાદમાં બહુ વધારે માત્રામાં પોલીસ માટેના જે પોલો ગ્રાઉન્ડ આવે, આપણે ઘોડા ઉપરથી જે ગેમ રમતા હોય, બરોબર છે, પોલો ગ્રાઉન્ડ જાજા હતા. એટલા માટે થઈને એને પોલીસ કાર્યવાહીને ઓપરેશન પોલો તરીકેનું નામ આપેલું હતું. તો હૈદરાબાદમાં એક પ્રકારની સૈન્ય કાર્યવાહી થઈ. અને જમ્મુ કાશ્મીરનો તો ઇતિહાસ તમને ખબર જ છે કે રાજા હરિસિંહ છે એને સ્વતંત્ર રહેવાની દરખાસ્ત કરી કે ભાઈ મારે સ્વતંત્ર રહેવું છે, પાકિસ્તાનમાં નહીં, ભારતમાં નહીં. પણ પછી પાકિસ્તાનની અંદરથી જે છે એ કબીલાઓ દ્વારા આક્રમણ થાય છે. એક રીતે તો એ આક્રમણ કરે છે સ્થાનિક લોકો એવું કહેવાય, પણ હકીકતમાં તો પાકિસ્તાનનો એને બેક સપોર્ટ હતો. અને આક્રમણ થાય છે, હરિસિંહ અહીંથી મદદ માગે છે, અને ઘટનાઓ બધી તમને ખબર છે. ફાઇનલી મેનન છે ત્યાં જાય છે અને વિલીનીકરણ ઉપર હસ્તાક્ષર કરાવે છે, ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન ઉપર સિગ્નેચર કરાવે છે. જમ્મુ કાશ્મીર ભારતમાં જોડાઈ જાય છે. તો આ જે વાત છે એ આ એક્ટની અંદર હતી જ કે ભાઈ તમે કોઈ પણ જગ્યાએ જોડાઈ શકો છો, ભારતમાં કે પાકિસ્તાનમાં. તો એ વાત પણ અહીંયા સાચી છે. તેના અધિનિયમ હેઠળ 1950 સુધી જાહેર સેવા મુલકી અને કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી હતી. તો આ વિધાન ખોટું થશે. બરોબર છે, આ વિધાન ખોટું છે, કારણ કે આ વાત 1950ની છે જ નહીં. વાત ક્યારની છે તો કે 1947 1947 અફેક્ટ છે કે ત્યારે પૂરું કરી દીધું હતું. બરોબર, મુલકી સેવાની જે વાત હતી એ 1947માં અહીંયાથી અંગ્રેજો આઝાદ થઈને ગયા, આપણને આઝાદ કરીને ગયા છે. પછી આ મુલકી સેવાનો જે વાત હતી અહીંયા જ પૂરી કરી દીધી હતી. આગળ જતા પછી આપણે આપણી રીતે જ આ બધી વસ્તુ કરેલી છે. એટલે 1947માં આ વસ્તુ પૂરી થઈ જાય છે, એટલે આ વિધાન ખોટું આવશે. તો સાચું શું આવશે? પહેલું, બીજું અને ત્રીજું. એટલે ઓપ્શન સી જે છે એ અહીંયા સાચો આવશે. ઓકે, ચાલો એના પછીનો ક્વેશ્ચન જોઈએ. સંવિધાન સભા નીચેના દર્શાવેલ સમિતિઓ પૈકી કઈ સમિતિ યોગ્ય છે? તો આ તો એમને સમજાય જ જવું જોઈએ તમને. બધી સમિતિ તો સારી રીતે ખબર જ હોવી જોઈએ. ફેક્ટ ડેટા છે. પ્રાંતીય બંધારણીય સમિતિ સરદાર વલ્લભભાઈ પટેલ, અને મૂળભૂત અધિકાર પેટા સમિતિ JB કૃપલાની. બરોબર છે. અહીંયા અબ્દુલ ગફાર ખાન આવતા નથી, કારણ કે અહીંયા કોણ આવશે તો કે HC મુખર્જી.
એચ.સી. મુખર્જી જે છે એ અહીંયા આવશે. બરોબર છે. હરેન્દ્ર કુમાર મુખર્જી. હવે તમે કહેશો હરેન્દ્ર કુમાર મુખર્જી કેમ કહો છો? અહીંયા તો સી છે, અહીંયા કે તો નથી. આ COOMAR લખતા હતા, કુમાર. બરોબર, એટલે એ એચ.સી. મુખર્જી તરીકે ઓળખાય છે, જે આપણા બંધારણ સભાના ઉપાધ્યક્ષ હતા. આ ક્વેશ્ચન બહુ ઓછા આપણે ધ્યાનમાં લેતા હોઈએ છીએ. બરોબર, બંધારણ સભાના કાયમી અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદ હતા, પણ બંધારણ સભાના ઉપાધ્યક્ષ કોણ હતું? તો કે એચ.સી. મુખર્જી હતા. એ એચ.સી. મુખર્જી છે, હરેન્દ્ર કુમાર મુખર્જી. બરોબર છે. એ અહીંયા લઘુમતી પેટા સમિતિ, માઇનોરિટી કમિટી જે હતી એની સબ કમિટી, એના ચેરમેન હતા એચ.સી. મુખર્જી. બાકી પ્રાંતીય બંધારણીય સમિતિ જે સરદાર વલ્લભભાઈ પટેલને જ બનાવવામાં આવી હોય તો તમને ખબર જ છે. આ સમિતિ પ્રાંત બંધારણ સમિતિ છે, આમ જુઓ તો ત્યારે જરૂર હતી, પછી આગળ જતા તો એને કંઈ જરૂર રહી નથી. એનું કારણ એ હતું કે કેબિનેટ મિશનની અંદર એવી રીતની જોગવાઈ હતી કે ભાઈ પ્રાંત પણ પોતાનું બંધારણ બનાવી શકે છે અને સંઘ પણ પોતાનું બંધારણ બનાવી શકે છે. અલગ અલગ પ્રાંતોને બંધારણ બનાવવાની છૂટ આપેલી હતી. બરોબર છે. એટલા માટે થઈને પ્રાંત સંવિધાન સમિતિની રચના કરવામાં આવી, પણ આગળ જતા કોઈ પ્રાંતને અલગ પોતાનું બંધારણ બનાવવાની જરૂર એટલા માટે ન પડી કારણ કે વચ્ચેથી પાકિસ્તાન અલગ થઈ જાય છે. મુસ્લિમ લીગની ડિમાન્ડ હતી, આ બધી વસ્તુ એટલા માટે જ કરી હતી. બરોબર. મૂળભૂત અધિકાર સમિતિ છે એ સરદાર વલ્લભભાઈ પટેલ એના ચેરમેન હતા, અને પ્રાંત સંવિધાન સમિતિના ચેરમેન પણ સરદાર વલ્લભભાઈ પટેલ હતા. જે.બી. કૃપલાની આના સિવાયની એક સમિતિ છે ઝંડા સમિતિ, એ પણ મહત્વની છે. તો એ ઝંડા સમિતિના ચેરમેન પણ જે.બી. કૃપલાની જ હતા, જીવંતરામ ભગવાનદાસ કૃપલાની. બરોબર છે. તો અહીંયા આન્સર શું આવશે? તો પહેલું અને બીજું સાચું છે. તો પહેલું અને બીજું એટલે ઓપ્શન સી અહીંયા જે છે એ સાચો થશે. બધી સમિતિઓ મહત્વની છે એટલે એકવાર વ્યવસ્થિત રીડ કરી લેજો. નીચેના પૈકી કઈ સમિતિએ રાજ્યના ભાષા આધારિત પુનર્ગઠનના ખ્યાલનો અસ્વીકાર કર્યો હતો? બરોબર છે. અસ્વીકાર કોને કર્યો એ પૂછ્યું છે. બરોબર છે. તો અસ્વીકાર કોને કરેલો છે? તો કે એસ.કે. ધર કમિટી અને જે.વી.પી. સમિતિ. આ બે સમિતિએ ના પાડી હતી. જો આને અસ્વીકાર નથી કર્યો, આને તો એટલે જ બનાવી હતી કે ભાઈ ભાષાના આધારે કેટલા રાજ્યોની રચના કરવી જોઈએ. બે રીતના ક્વેશ્ચન પૂછે. એક તમને માની લો કે એમ ક્વેશ્ચન પૂછું હું કે ભાષાને આધારે રચના કરવા માટે કેટલી સમિતિઓની રચના થઈ હતી, તો 3 કહી શકો. ભાષાના આધારે રાજ્યની રચના કરવા માટે 3. આ બે સમિતિની રચના એ ભાષાના આધારે થઈ, રચના કરવી કે એના માટે જ થઈ હતી, ને આની સમિતિની રચના એટલા માટે જ થઈ હતી. પણ ના આ બે પાડી દીધી હતી. એના પછીની જે ફઝલ અલી કમિટી છે એ તો ભાષાના આધારે કેટલા રાજ્યોની રચના કરવી એના માટેની સમિતિ છે. બરોબર છે. તો ભાષાને આધારે કેટલા રાજ્યોની રચના કરવી એના માટેની સમિતિ કઈ હતી? તો કે ફઝલ અલી કમિટી. કારણ કે થોડુંક હવે બેકગ્રાઉન્ડ આ ક્વેશ્ચન આવ્યો છે તો જોઈએ જ લઈએ, આપણે બધી ચર્ચા કરી જ લઈ. તમને ખબર જ છે કે ભાઈ શરૂઆતમાં ABCD વિભાગના રાજ્યો હતા. બરોબર છે. પણ ભાષાના આધારે રાજ્યની રચનાની માંગ છે એ કોણે કરી શરૂઆતમાં? હૈદરાબાદે. તો હૈદરાબાદ જે છે, હૈદરાબાદે ભાષાના આધારે રાજ્યની રચના કરવાની માંગ કરેલી હતી. કઈ ભાષા માટે? તો કે તેલુગુ. તેલુગુ ભાષા માટે હૈદરાબાદે ડિમાન્ડ કરી કે ભાઈ અમારે અલગ ભાષા જોઈ છે. તો હવે તમને પ્રશ્ન થવો જોઈએ, તેલુગુ ભાષા માટે હૈદરાબાદ બન્યું, તો અત્યારે હાલનું તેલંગાણા કઈ ભાષા માટે છે? તો હાલનું જે તેલંગાણા જે છે એ પણ તેલુગુ ભાષા માટે છે. તો હવે પ્રશ્ન થાય કે ત્યારે હૈદરાબાદી તેલુગુ, આંધ્રપ્રદેશ જે છે, સોરી આંધ્રપ્રદેશ. ઓકે, ચલો એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. નીચેના પૈકી કઈ સમિતિ રાજ્યોને ભાષાના આધારે પુનર્ગઠનનો ખ્યાલનો અસ્વીકાર કરેલો હતો? તો આ ક્વેશ્ચન આમ જો તો ઈઝી છે કે ભાઈ ના કોણે પાડેલી હતી કે ભાઈ ભાષાના આધારે રાજ્યની રચના કરવી જોઈએ નહીં? તો એવું કીધું હતું એસ.કે. ધર કમિટી અને જે.વી.પી. સમિતિ. એસ.કે. ધર એટલે જે અલ્હાબાદ હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ હતા. બરોબર છે. એસ.કે. ધર એની અધ્યક્ષતામાં સમિતિની રચના થઈ હતી 1948ની અંદર. બરોબર છે. અને જે.વી.પી. સમિતિ છે જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ અને પટ્ટાભી સીતારામૈયા, આની અધ્યક્ષતામાં રચના થઈ હતી. તો આ બે સમિતિએ ના પાડેલી હતી કે ભાઈ ભાષાના આધારે રાજ્યની રચના કરવી જોઈએ નહીં. કારણ કે ભાષાના આધારે રાજ્યની રચના કરવાની ડિમાન્ડ છે એની માંગ કરેલી હતી આંધ્રપ્રદેશે. થોડુંક જોઈ લઈ ફટાફટ. આંધ્રપ્રદેશ જે છે એને ડિમાન્ડ કરી હતી કે ભાઈ અમારે અલગ ભાષાના આધારે રાજ્ય જોઈ છે. બરોબર છે. કઈ ભાષા માટેની ડિમાન્ડ કરેલી હતી? તો કે તેલુગુ ભાષા માટેની. તેલુગુ ભાષા માટેની. તો હવે તમને પ્રશ્ન થવો જોઈએ કે સર તેલુગુ ભાષા માટે આંધ્રપ્રદેશ બન્યું, તો તેલંગાણા કઈ ભાષા માટે બન્યું? તેલંગાણા એ તેલુગુ ભાષા માટે જ બન્યું છે. તો આ તો એના જેવું થઈ ગયું કે ભાઈ આંધ્રપ્રદેશની અંદર સૌથી વધારે તેલંગાણા પ્રાંત જે અત્યારે હાલનો છે ત્યાં વધારે તેલુગુ ભાષા બોલાય છે. ક્યાંક ને ક્યાંક હજી એ વિરોધાભાસ હતો, અને માત્ર ભાષાનો વાત નહોતું, એડમિનિસ્ટ્રેટિવની વાત હતી અને બીજું થોડુંક અન્યાયની એ વાત હતી તે પ્રાંતની. એટલા માટે થઈને તેલંગાણાએ અલગ માંગની શરૂઆત કરી અને તેલંગાણા જે છે એ અલગ રાજ્ય બન્યું ભારતનું. બરોબર છે. એ પણ તેલુગુ ભાષા માટે છે. પણ આંધ્રપ્રદેશ જે છે એ મદ્રાસ પ્રાંતમાંથી આંધ્રપ્રદેશ છે એ તેલુગુ ભાષા તરીકેનું પહેલું રાજ્ય બને છે. પણ એ બને છે એના પહેલા ઘણી બધી ઘટનાઓ બને છે. શરૂઆતમાં ABCD વિભાગના રાજ્યો હતા. બરોબર છે. ABC અને D વિભાગના રાજ્યો, ABCD વિભાગના રાજ્યો હતા.
આ બધા રાજ્યોમાં એ એટલે બ્રિટિશ પ્રાંત, બી એટલે વિધાનસભા ધરાવતો દેશી રજવાડા, સી એટલે કેન્દ્રશાસિત પ્રદેશ, ડી એટલે અંદમાન નિકોબાર, જેમાં આપણું બી વિભાગમાં વિધાનસભા ધરાવતા દેશી રજવાડામાં આપણું યુએસ કે હતું, યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ જેને આપણે કહીએ છીએ, બરોબર છે. અને અહીંયા સી વિભાગની જે અંદર જે એની વાત કરીએ તો એમાં આપણું કચ્છ હતું. તો આ બધી વાત ત્યારની છે. પછી જે છે બે સમિતિઓ બને છે, આ બધી માંગ ચાલુ હોય છે. એમાં ખાસ કરીને આંધ્રપ્રદેશમાંથી પોટીશ્રી રામુલ્લા છે એ વધારે માંગ કરતા હતા, ઉપવાસ ઉપર બેસે છે. 56 દિવસના ઉપવાસ પછી 15 ડિસેમ્બર 1952ના દિવસે એનું અવસાન થઈ જાય છે. અને ફાઇનલી જ્યારે એનું અવસાન થાય છે ત્યારે એક પ્રકારનો પબ્લિકનો જે કહેવાય કે આક્રોશ છે એની સામે સરકાર ઝૂકે છે અને 1 ઓક્ટોબર 1953ના દિવસે આંધ્રપ્રદેશની રચના થાય છે, બરોબર. પછી રાજ્ય પુનર્ગઠન અધિનિયમમાં ફરી પાછું એને સ્થાપિત કરી દે છે. પણ આ બે સમિતિ છે, એસ.કે. ધર કમિટી અને જેવીપી સમિતિ, આ બે સમિતિએ ના પાડી દીધું કે ભાઈ ના, ભાષાના આધારે રાજ્યોની રચના કરવી જોઈએ નહીં. તમારે રચના કરવી હોય તો તમે કયા આધારે કરો? વહીવટી આધારે રચના કરી શકો. વહીવટી આધારે કઈ રીતે? તો કે ભાઈ તમને એડમિનિસ્ટ્રેશન કઈ રીતે સરળ પડશે, વહીવટ કઈ રીતે સરળ પડશે, એના આધારે તમે રચના કરી શકો. બાકી ભાષાના આધારે રચના કરશો તો લોટ્સ ઓફ સ્ટેટની રચના થઈ જશે, ઘણા બધા રાજ્યોની તમારે રચના કરવી પડશે, બરોબર છે. એટલા માટે જેવીપી સમિતિ અને એસ.કે. ધર કમિટી બે ના પાડે છે. ફાઇનલી ફઝલ અલી કમિટી જે છે, જેને રાજ્ય પુનર્ગઠન સમિતિ પણ કહેવાય છે, સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન કમિટી પણ એને કહેવાય છે, કારણ કે ફઝલ અલી કમિટીના રિપોર્ટને આધારે જ તે રાજ્ય પુનર્ગઠન અધિનિયમ લાગુ થયો હતો, બરોબર છે, 1956, જેના દ્વારા ભાગ 7 રિમૂવ કરવામાં આવ્યો અને શરૂઆતમાં જે છે એ 14 રાજ્ય અને 6 કેન્દ્રશાસિત પ્રદેશોની રચના કરવામાં આવી. હાલમાં 28 અને 8 જે છે. તો ફઝલ અલી કમિટી જે છે એને ના નહોતી પાડી, એને તો રચના કરવા માટે એ સૂચન કરવાનું હતું કે કેટલા રાજ્યોની રચના કરવી જોઈએ, કરવાની છે. એટલે ના કોણે પાડેલી છે? તો કે પહેલું અને બીજું. તો અહીંયા આન્સર શું આવશે? પહેલું અને બીજું, એટલે આન્સર ઓપ્શન આવશે એ. ઓકે, ચાલો એના પછીનો ક્વેશ્ચન જોઈએ. નીચેના પૈકી કઈ વ્યક્તિ નોંધણી દ્વારા ભારતના નાગરિક નોંધી શકાય છે, બરોબર છે, સિટીઝનશીપ. હવે જો આ ક્વેશ્ચન છે હકીકતમાં કરંટ અફેર્સ ઉપરથી ક્વેશ્ચન હતો, અત્યારનું કરંટ નથી. આ કરંટ જે છે એ વાત કરું છું હું તમને, દાસે સાહેબે પેપર કાઢ્યું હતું માર્ચમાં, કરંટ હતું. આ બધું આપણા જે છે તમને ખબર જ છે કે જે સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ આવ્યો તો એ 6-7 મહિના પહેલાનું જે કરંટ અફેર્સ હતું એ મુજબનું આ પેપર છે. માર્ચની વાત કરું છું, શરૂઆતની, લોકડાઉન લાગ્યું એ પહેલાનું જે ક્વેશ્ચન પેપર છે, એટલે એ પહેલાનું 6 મહિનાનું કરંટ અફેર્સમાંથી ક્વેશ્ચન કહી શકાય તમે. તો સિટીઝનશીપ આખી જે એક્ટ આવ્યો અને ઘટનાઓ બની, બરોબર, સિટીઝનશીપ રિલેટેડ, એટલા માટે એમાંથી આ ક્વેશ્ચન આવ્યો છે. એટલે ક્વેશ્ચન આમ જ નીકળતા હોય, કરંટ આધારિત જ ક્વેશ્ચન હોય છે, બરોબર. પહેલો ક્વેશ્ચન, ભારતીય મૂળની એવી કોઈ વ્યક્તિ કે જેની નોંધણી અરજી કર્યા પહેલા 7 વર્ષ સુધી ભારતમાં સામાન્ય નિવાસ તરીકે રહેતી હોય તો હા, એવી વ્યક્તિ છે સિટીઝનશીપ લઈ શકે છે. ભારતના નાગરિક હોય તેવી વ્યક્તિના સગીર બાળકો, તો હા, જે ભારતના નાગરિક છે એ પણ નોંધણી દ્વારા, રજિસ્ટર દ્વારા સિટીઝનશીપ લઈ શકે છે. અને ત્રીજું, પુખ્ત વયની અને યોગ્યતા ધરાવતી વ્યક્તિ કે જે ઓછામાં ઓછા 10 વર્ષ, તો અહીંયા આ વિધાન ખોટું સાબિત થઈ જાય, કારણ કે 10 વર્ષ આવતું નથી, 5 વર્ષ આવશે. તો 10 વર્ષ નહીં, 5 વર્ષ ભારતના વિદેશી નાગરિક કાર્ડ ધારક તરીકે નોંધાયેલા હોય, જેને આપણે આઈઓસી કાર્ડ ધારક કહીએ છીએ, બરોબર છે. તો એ જે છે 5 વર્ષ હોય તોય ચાલે, તો 10 વર્ષની વાત નથી. અને એના પછીનો જે વિધાન છે, ભારતીય મૂળની વ્યક્તિ કે જે અવિભાજિત ભારતની બહારના કોઈ પણ એક દેશના સામાન્ય નિવાસી હોય, તો એ વિધાન પણ સાચું છે. તો પહેલું અને ચોથું, તો અહીંયા ઓપ્શન ડી જે છે એ સાચો થશે, બરોબર. સિટીઝનશીપ વાળો જે પાર્ટ છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. સીએ જે આવ્યું, સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ, જેના દ્વારા પાકિસ્તાન છે, બરોબર છે, અફઘાનિસ્તાન છે અને બાંગ્લાદેશ છે, આ 3 દેશની જે માઇનોરિટી છે, જો આવી રીતે બોલવાનું, 3 દેશની માઇનોરિટીનો મતલબ કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ ઇસ્લામિક સ્ટેટ છે. તો આ ઇસ્લામિક સ્ટેટની જે માઇનોરિટી, એની માઇનોરિટીનો મતલબ એ થઈ ગયો કે ઇસ્લામ સિવાયના, મુસ્લિમ સિવાયના જેટલા પણ છે, હિન્દુ, શીખ, ઈસાઈ, પારસી, જૈન અને બૌદ્ધ, એટલે આ 6 જે ધર્મના લોકો છે, હિન્દુ, શીખ, ઈસાઈ, પારસી, જૈન અને બૌદ્ધ, આ બધાને ભારતમાં સિટીઝનશીપ આપવામાં આવશે સિટીઝનશીપ એક્ટ દ્વારા, બરોબર છે, જેનો કોન્ટ્રોવર્સી થઈ હતી, વિરોધ થયો હતો અને એ બધી ઘટનાઓ બની હતી. એટલા માટે સિટીઝનશીપ એક્ટ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે હતો, એના લીધે એનઆરસી ઇમ્પોર્ટન્ટ હતું, એના લીધે એનઆરસી, સીએ, બધી ઘટનાઓના લીધે જ આ સિટીઝનશીપ એક્ટ વાળો ક્વેશ્ચન છે એ પૂછ્યો. સિટીઝનશીપમાંથી ક્વેશ્ચન પૂછેલો છે, એ ભાગમાંથી ક્વેશ્ચન પૂછેલો છે. એટલે કરંટ અફેર્સ આધારિત ક્વેશ્ચન આવતા હોય, ચાહે પોલિટી હોય, જીઓગ્રાફી હોય, હિસ્ટ્રી હોય, કંઈક ને કંઈક કરંટ બન્યું હોય, નવી કોઈ સાઇટ છે એ યુનેસ્કો દ્વારા ડિક્લેર કરવામાં આવે, એટલે જીઓગ્રાફી માટે, આર્ટ એન્ડ કલ્ચર માટે, હિસ્ટ્રી માટે, બધા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય, બરોબર છે. યુનેસ્કો કોઈ એક વર્લ્ડ હેરિટેજ સાઇટ ઘોષિત કરે એટલે એ વર્લ્ડ હેરિટેજ સાઇટનો ઇતિહાસ ઇમ્પોર્ટન્ટ થઈ ગયો અને એની ભૂગોળ ઇમ્પોર્ટન્ટ થઈ ગઈ. કહેવાનો મતલબ એ છે કે જે કરંટ આધારિત ક્વેશ્ચન હોય એ વધારે આવતા હોય છે, એટલે આપણે એ રીતના થોડુંક વધારે સારી રીતે
તૈયારી કરવી જોઈએ. ચાલો નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન જોઈ લઈએ. ક્વેશ્ચન 8, કાયદા સમક્ષ સમાનતાના અપવાદ બાબતે નીચેના પૈકી કયું વિધાન અથવા તો કયા વિધાન સાચા છે? કાયદા સમક્ષ સમાનતા તમને ખબર છે, અનુચ્છેદ 14 ની વાત કરી છે અહીંયા. અનુચ્છેદ 14, આર્ટિકલ 14, બરોબર છે. કાયદા સમક્ષ સમાનતા, બધા જ વ્યક્તિઓ કાયદા સમક્ષ સમાન છે, પરંતુ એની અંદર અમુક વ્યક્તિને અપવાદ રાખ્યા છે. રાષ્ટ્રપતિ છે, રાજ્યપાલ છે, વિદેશી રાજદૂત, બધા જે રાજદૂત છે, અન્ય દેશના રાજદૂત છે, વિદેશી મિનિસ્ટર અથવા તો વિદેશી શાસક પક્ષમાંથી કોઈ હોય છે, એ બધાને અલગ રાખવામાં આવેલા છે. તો આ જે વ્યક્તિઓ છે, બરોબર, એ બધાને આર્ટિકલ 14 ની અંદર અમુક જે છે એ અપવાદમાં રાખ્યા છે કે ભાઈ તમે રાષ્ટ્રપતિને ડાયરેક્ટ અરેસ્ટ કરી શકતા નથી, રાજ્યપાલને અરેસ્ટ કરી શકતા નથી, બરોબર. તો ઓપ્શન એ જે છે એ એવું જ કહે છે કે રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલ વિરુદ્ધ તેમના હોદ્દાની મુદ્દત દરમિયાન કોઈ પણ પ્રકારના ફોજદારી કાર્યવાહી માંડી શકાતી નથી. તો એ વિધાન સાચું છે. જ્યાં સુધી પદ ઉપર છે ત્યાં સુધી કાંઈ નહીં થાય, રિટાયર થાય અથવા તો નિવૃત્ત થાય પછી એના ઉપર કાર્યવાહી કરી શકાય. કોઈ વ્યક્તિ સંસદની કોઈ પણ કાર્યવાહીના વસ્તુસહ સાચા અહેવાલની વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ ના સંબંધમાં કોઈ પણ ન્યાયાલયમાં કોઈ પણ દીવાની ફોજદારી કાર્યવાહીને પાત્ર નથી. તો એ પણ વસ્તુ સાચી છે. સંસદની અંદર જે કાર્યવાહી થઈ એના રિલેટેડ તમે એને ચેલેન્જ કરી શકતા નથી, બરોબર છે. તો ઓપ્શન એ અને બી બંને સાચા, એટલે ઓપ્શન સી આન્સર અહીંયા આવશે. ચલો એના પછી, ભારતમાં EWS હેઠળના અનામતમાં બાકાત રાખવાની બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? હવે આ ક્વેશ્ચન જે છે એ મેં કીધું એમ કરંટ આધારિત જ ક્વેશ્ચન થઈ ગયો, કારણ કે EWS ઇકોનોમિકલ વીકર સેક્શન જે છે એ આપવામાં આવેલું છે. કે કયા લોકોને? તો કે જે સવર્ણો છે, બરોબર છે. જનરલ કેટેગરીના વ્યક્તિઓને 10% અનામત આપવામાં આવેલું છે અને બંધારણીય અમેન્ડ કરવામાં આવ્યું છે, બરોબર છે. બંધારણીય અમેન્ડમેન્ટ દ્વારા આ વસ્તુ કરવામાં આવી અને આર્ટિકલ 15(6) અને 16(6) ઉમેરવામાં આવ્યા છે. 15(6) અને 16(6) અનુચ્છેદ ઉમેરવામાં આવેલા છે, બરોબર છે. કે ભાઈ 15(6) મુજબ EWS દ્વારા સવર્ણોને અનામત આપવું એ કોઈ જ્ઞાતિ જાતિ આધારિત ભેદભાવ કરતું નથી અથવા તો એનું અંદર 15ના આર્ટિકલનું ઉલ્લંઘન કરતું નથી. અનુચ્છેદ 16 મુજબ ઇકોનોમિકલ વીકર સેક્શન એટલે કે સવર્ણોને અનામત આપવું એ જાહેર રોજગારમાં તકની સમાનતા જે આપ્યું છે 16નું, એનું વાયોલેશન કરતું નથી. તો અપવાદમાં લઈને આર્ટિકલ એડ કરવા પડે. તો એ EWS છે એ કરંટ અફેર્સ હતું, ત્યારનું મહત્વનું હતું, એટલા માટે એમાંથી ક્વેશ્ચન હતો. તો જોઈએ હવે શું છે. જો કોઈ પણ વ્યક્તિ 10 એકર અને તેથી વધુ જમીન ધરાવતા હોય તો એ અહીંયા સાચું છે કે ખોટું? તો આ ક્વેશ્ચન ખોટો થશે, આ વિધાન ખોટું થશે, કારણ કે 10 એકરની વાત નથી, 5 એકર જોઈએ. કારણ કે નતર તો પછી એવું થઈ જશે કે ભાઈ અહીંયા તમે 10 એકર લખીને જો, અહીંયા ઘણા એવું કહે છે કે ભાઈ 10 એકર છે તો આપણે 10 એકર ગણીએ તો 5 એકરથી તો વધારે જ છે ને, તો આ વિધાન સાચું જ થાય ને. પણ એવું નથી અહીંયા, બરોબર છે. કારણ કે 10 એકર તો પછી માની લો કે 7 એકર વાળા છે કે 8 એકર વાળા છે, એના માટે શું આ વિધાન ખોટું થઈ ગયું? તો એવું નથી, એટલા માટે. એટલે 5 એકર મેક્સિમમ લિમિટ છે કે 5 એકર હશે ત્યાં સુધી વાંધો નહીં. 5 એકરથી વધારે હોય તો EWS માટે ક્વોલિફાય નહીં થાય, એટલે EWS નો અનામત એને મળશે નહીં. એટલે પહેલું વિધાન ખોટું છે. 1000 ચોરસ ફૂટ અને તેથી વધુ ક્ષેત્રફળ ધરાવતા રહેણાંકનો ફ્લેટ ધરાવતા હોવા જોઈએ, ધરાવતા હોય તો એ વસ્તુ સાચી છે. નોટિફાઈડ નગરપાલિકા 1000 ચોરસ યાર્ડ અને તેથી વધુ ક્ષેત્રફળ ધરાવતા હોય તો એ પણ વસ્તુ સાચી છે કે બાકાત રાખી દેવામાં આવશે. જો 1000 ચોરસ ફૂટનો એને પાસે પ્લોટ હોય તો પછી EWS માં એને સર્ટિફિકેટ મળશે નહીં, EWS નું અનામત મળશે નહીં. અને ક્વેશ્ચન વિધાન ચોથું, નોટિફાઈડ નગરપાલિકા સિવાયના ક્ષેત્રમાં 200 ચોરસ યાર્ડ અને તેથી વધુ ક્ષેત્રફળ ધરાવતા રહેણાંકનો પ્લોટ ધરાવતા હોય તો પણ એને ઇકોનોમિકલ વીકર સેક્શન મુજબ અનામત મળશે નહીં. તો બીજું, ત્રીજું અને ચોથું, તો ઓપ્શન બી જે છે એ અહીંયા સાચો આવશે. ઓકે, ચાલો એના પછી, ભારતમાં મૂળભૂત હકો બાબતે નીચેના પૈકી કયા વિધાનો અથવા તો કયા વિધાન સાચા છે? અનુચ્છેદ 33 એ લશ્કરી કાયદાને ઉચ્ચતમ ન્યાયાલય અને વડી અદાલતના રીટ અધિકાર ક્ષેત્રમાં સમાવિષ્ટ કરાતા નથી. તો ઓકે, સાચું છે. કારણ કે કોઈ પણ જે આ માર્શલ લો જેને આપણે કહીએ છીએ, બરોબર છે, એ જે કાયદા છે એને લશ્કરી કાયદા, એના ઉપર તમે કોર્ટમાં રીટ કરી શકો નહીં. આર્ટિકલ 32 મુજબ અપીલ થઈ શકતી નથી. લશ્કરી કાયદાનો ખ્યાલ એ બંધારણમાં ક્યાંય વ્યાખ્યાયિત કરેલો નથી, તો એ પણ વસ્તુ સાચી છે. કારણ કે ખ્યાલ વ્યાખ્યાયિત કરેલ નથી એટલે મીન્સ કે એની વિચારણા છે, એનો એક્ઝેક્ટ ડેફિનેશન કઈ રીતના નથી કરેલી વસ્તુ. લશ્કરી કાયદો લાદવાથી મૂળભૂત હકો પર કોઈ અસર થઈ શકે નહીં, બરોબર છે. તો એ વિધાન ખોટું થાય. કારણ કે લશ્કરી કાયદો લાગ્યો હોય
જેટલા પણ લશ્કરી કાયદા છે, પોલીસ જે લશ્કરી કાયદો છે, આર્મી છે, નેવી છે, એરફોર્સ માટેના છે, તો એ બધા લશ્કરી કાયદાની અંદર મૂળભૂત અધિકાર ઉપર પ્રતિબંધ લાગે છે. તમને ખબર જ છે ને કે પોલીસવાળા છે એ યુનિયન બનાવી શકે છે, સંગઠન રચી શકે છે. સંગઠન રચવાની એને સત્તાઓ છે? ના, નથી. બરોબર. 19(1) મુજબ આપણે બધા સંગઠનો રચી શકીએ, મંડળોની રચના કરી શકીએ, કોઈ પણ બધા રચી શકે છે. પોલીસવાળાને યુનિયન બનાવવાની છૂટ નથી. તો 19(1) મુજબ એને મૂળભૂત અધિકાર ન મળ્યો તો એ કોર્ટમાં જઈ શકતા નથી. બરોબર છે. એને પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાની રીતે અલગ અલગ વિદ્રોહ ઊભા કરે કે કોઈ પ્રેસ કોન્ફરન્સ કરે અથવા તો કોઈ વિચારણા રજૂ કરે, એવા કોઈ એને છૂટછાટ મળતી નથી. એટલે ઘણા બધા ફંડામેન્ટલ રાઇટ્સ છે કે જે આ માર્શલ લોની અંદર લાગુ પડે છે. પોતાની ડ્યુટી છે, ડિસિપ્લિન છે, એને મેન્ટેન કરવા માટે આ વસ્તુ કરવી પડે. એટલા માટે એવું નથી કે એની સ્વતંત્રતાઓ છીનવી લીધી, પણ મૂળભૂત અધિકાર લશ્કરી કાયદાની અંદર રિસ્ટ્રિક્શન છે, પ્રતિબંધિત છે, અમુક લાગુ નહીં પડે. તો લશ્કરી કાયદો લાદવાથી મૂળભૂત હકો ઉપર અસર થતી નથી. આ વિધાન ખોટું થાય. લશ્કરી કાયદો એ દેશના કોઈ ચોક્કસ ભાગમાં નહીં પરંતુ સમગ્ર દેશમાં જ લાદવામાં આવે છે. તો ના, એ ખોટું થઈ ગયું, કારણ કે ખાલી એક વિસ્તાર પૂરતો પણ લાગુ કરી શકાય. બરોબર છે. આખા દેશમાં કરવાની જરૂર નથી. તો પહેલું અને બીજું, તો ઓપ્શન સી જે છે એ અહીંયા સાચો ક્વેશ્ચન આવશે. ચાલો એના પછીનો ક્વેશ્ચન જોઈએ. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત ડીપીએસપીમાં, બરાબર, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી, ડીપીએસપી, બરાબર છે, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ કહેવાય. શ્રી BN રાવે ભારતીય નાગરિકો માટે 2 શ્રેણીના હકોની ભલામણ કરી હતી, ન્યાયપાત્ર અને બિન ન્યાયપાત્ર. એ વસ્તુ તો કે સાચી છે. BN રાવ બહુ મહત્વનું હતું, કારણ કે BN રાવ બહુ મહત્વના હતા. એને ઘણું બધું સારી રીતે બંધારણની અંદર હેલ્પ કરેલી છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને. ઉપરની ભલામણો સાથે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ બંધારણમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. તો ઉપરની સાથે કીધું છે તો એ વસ્તુ સાચી જ થઈ ગઈ, કારણ કે એને લિંક કરેલું જ છે. બરોબર છે કે ભાઈ આ જે કીધું છે એક જસ્ટિસેબલ એન્ડ નોન જસ્ટિસેબલ એની જે વાત કરેલી છે, ભલામણ ન્યાયપાત્ર અને બિન ન્યાયપાત્ર તરીકે સરખાવ્યા છે, તો એ વસ્તુ સાચી જ છે. જસ્ટિસેબલ નોન જસ્ટિસેબલનો મતલબ એક રીતે એવો થાય કે કોન્સ્ટિટ્યુશનની અંદર આપણે જે ફંડામેન્ટલ રાઇટ્સ છે, બરોબર છે, એને તમારે એ રીતના પર્સપેક્ટિવથી લેવાના છે કે એની અંદર જે વસ્તુ છે એ ફરજિયાત છે, આપવી જ પડશે, એ કરવી જ પડશે. પણ જે ડીપીએસપીની અંદર છે એ વસ્તુ કરવાની કોઈ એવું ફરજિયાત નથી. એટલા માટે જ ડીપીએસપી જે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એના વિરુદ્ધ તમે કોર્ટમાં કે એ વસ્તુમાં તમે જઈ શકતા નથી. પણ તેમ છતાં રાજ્યની એક નૈતિક ફરજ છે કે ડીપીએસપીના જે પોલિસી છે એને સરકારે લાગુ કરવી જોઈએ. બરાબર. એના પછીનો ક્વેશ્ચન, મિનર્વા મિલ્સ કેસમાં ઉચ્ચતમ ન્યાયાલયોએ ઘોષિત કર્યું કે મૂળભૂત હકો ઉપર માર્ગદર્શક સિદ્ધાંતોનું વર્ચસ્વ એ ગેરબંધારણીય છે. સાચી વાત છે. મિનર્વા મિલ્સ કેસ જે 1980માં થઈ ગયો. બરોબર છે. આ બધા કેસ બહુ મહત્વના છે. બરોબર છે. આ બધા કેસ મહત્વના છે. બેરુબાડી કેસ હોય, ગોલકનાથ વર્સિસ પંજાબ હોય, બરોબર છે, રાજસ્થાન વર્સિસ આપણે સજનસિંહ વર્સિસ રાજસ્થાન રાજ્યનો કેસ હોય, બરોબર છે, ભારતીચંદ વર્સિસ મૈસૂર રાજ્યનો કેસ હોય, કેશવાનંદ ભારતીવાળો કેસ, જેને બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેસ કહેવાય, કેશવાનંદ ભારતીવાળો, બરોબર, મિનર્વા મિલ્સ વાળો હોય, શંકરી પ્રસાદ વાળો કેસ હોય. તો કેસ બહુ ઇમ્પોર્ટન્ટ છે ક્લાસ 1-2 માટે. કેસમાંથી ક્વેશ્ચન પૂછાય છે. ઘણીવાર ડાયરેક્ટ કેસમાંથી ક્વેશ્ચન પૂછાઈ જાય, ઘણીવાર ડાયરેક્ટ ક્વેશ્ચન ન પૂછાણો હોય તો આવી રીતના ક્યાંક વિધાન વાક્યમાં એક કેસની કોઈ જોગવાઈ અથવા તો વિધાન આપેલું હોય તો એ ઇમ્પોર્ટન્ટ છે. બરોબર. તો આ ક્વેશ્ચન પણ આ વિધાન પણ સાચું છે. તો પહેલું, બીજું અને ત્રીજું, તો ઓપ્શન એ જે છે એ અહીંયા સાચો સાબિત થશે. ચલો એના પછી જોઈએ, ભારતીય બંધારણના સુધારણાની પ્રક્રિયા બાબતે નીચેના પૈકી કયું વિધાન અથવા તો કયા વિધાન સાચા છે? તો પહેલો ઓપ્શન છે, બંધારણમાં સુધારાની પ્રક્રિયાનો પ્રારંભ સંસદ અથવા તો રાજ્યના વિધાનમંડળમાંથી જ કરી શકાય. ના, ખોટું છે. રાજ્યનું વિધાનમંડળ અહીંયા ના આવે. બરોબર છે. રાજ્યના વિધાનમંડળમાંથી કરી શકાય નહીં, સંસદમાં જ કરવું પડે, કારણ કે બંધારણીય સુધારા છે એ તો સંસદમાં થશે. તો ભાઈ કેટલાય સુધારા થઈ ગયા હોત, રાજ્યને બધી છૂટ આપી દીધી હોત. બરોબર છે. હા, એક વસ્તુ તમે સમજો, અનુચ્છેદ 3 વાળું રહ્યું એની પ્રક્રિયા તમે એવું કહી શકો કે રાજ્યમાંથી શરૂ થાય, પણ એ પાછો સુધારો નથી ગણાતો. આર્ટિકલ 3 મુજબ કોઈ રાજ્યના નામ સ્થાન સીમામાં ફેરફાર થાય, ગુજરાતને મહાગુજરાત નામ ડિક્લેર કરવું છે, તો રાષ્ટ્રપતિ છે એ પહેલા રાજ્યનો અભિપ્રાય લે, એટલે પહેલા રાજ્યની વિધાનસભામાંથી બિલ પારિત થાય, પછી સંસદમાં થશે. તો તમે અહીંયા એવું કહો કે ભાઈ સર એમાં ફેરફાર 100% થયો છે, પણ એ સુધારો નહીં ગણાય. આર્ટિકલ 3 મુજબના જે ફેરફાર છે સુધારો ગણાતો નથી. અને અહીંયા વાત છે સુધારાની. બરોબર. તો પ્રક્રિયા વિધાનમંડળમાંથી શરૂ નથી થતી. એના પછીનો છે, બંધારણમાં સુધારણા વિધેયક એ માત્ર મંત્રી દ્વારા જ રજૂ કરી શકાય. તો એ વસ્તુ પણ ખોટી થઈ ગઈ.
બરોબર છે. સુધારણા વિધેયકનું બિલ છે એ કોઈ પણ વ્યક્તિ લઈ આવી શકે, એના માટે માત્ર મિનિસ્ટરને જ આવવું અથવા એ બિલ લઈ આવવું એવું જરૂરી નથી. સંવિધાનની કેટલીક જોગવાઈઓના સુધારણા માટે ભારતના રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી આવશ્યક છે? ના. બંધારણીય સુધારા માટે જરૂરી નથી રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવી. બરોબર છે. મેં કીધું એમ ફરી પાછું યાદ કરાવું, રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી બે કેસમાં જ લેવાની છે કે જે ફાઇનાન્શિયલ અથવા તો મની બિલ એટલે નાણાં રિલેટેડ ખરડા છે. નાણાં રિલેટેડ ખરડા એટલે કયા? તો કે મની બિલ અને ફાઇનાન્શિયલ બિલ. રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી જરૂરી છે. એના સિવાય કયા? તો કે આર્ટિકલ 3 મુજબના ફેરફારમાં. તો આર્ટિકલ 3 મુજબની અંદર પણ રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી જરૂરી છે. પણ 3 મુજબનો જે ફેરફાર છે ફરી પાછું મેં કીધું એમ બંધારણીય સુધારો ગણાતો નથી. બંધારણીય સુધારો ગણાતો નથી. એટલે અહીંયા આ વિધાન જે છે એ ખોટું છે. બરોબર છે. તો એના પછીનો જોઈએ ચોથો ઓપ્શન, રાષ્ટ્રપતિએ બંધારણ સુધારણા વિધેયક અનુમોદન આપવું જ પડે, તે આ વિધેયકને અટકાવી શકે નહીં કે પરત કરી શકે નહીં. તો એ વિધાન સાચું છે. તો અહીંયા ઓપ્શન ડી આવશે, માત્ર ચોથું. ઓપ્શન ડી જે છે માત્ર ચોથું એ એક જ આમાં સાચો ઓપ્શન છે. બરોબર છે. એટલે આમાં ઘણા બધાને કન્ફ્યુઝન હતું કે સર કયું સાચું આવે, તો સાચું આ આવશે. બરોબર છે. આન્સર કી ટૂંક સમયમાં આવી જ જશે. બરોબર છે. પછી પણ જો આપણે કોઈ ડાઉટફુલ હશે તો એવું હશે તો આપણે જે 2-4 ક્વેશ્ચન કોઈ એવા નીકળે તો આપણે જોઈ લેશું. પણ અત્યારે જે છે મેં તમને હું ડેમ શ્યોર કહું છું કે અહીંયા આન્સર જે છે એ માત્ર 4 જ આવશે. ઓકે, ચલો. નીચેના પૈકી કયું લક્ષણ એ ભારતીય સંવિધાનના મૂળભૂત માળખાના ભાગરૂપ નથી? હવે આ પ્રશ્ન છે ને મને થોડુંક એવું લાગે છે કે ક્વેશ્ચન જ ખોટો છે. જો આની અંદર આપણે જોઈએ પછી તો પ્રોવિઝનલ આન્સર કે આવે પછી જોઈએ શું થાય છે. પણ મને લાગે છે કે આ પ્રશ્ન જ ખોટો છે. મૂળભૂત માળખાના ભાગરૂપ નથી એવું કીધું. હકીકતમાં તો આ બધા મૂળભૂત માળખાના ભાગ જ છે. આમ જુઓ તો ન્યાય માટેની અસરકારક સુગમતા જે છે તો એ એમાં આવે જ છે. રાષ્ટ્રની એકતા અને અખંડિતતા, તો રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જે છે, યુનિટી અને ઇન્ટિગ્રિટી, તો એ ઓલરેડી પહેલેથી છે. યુનિટી અને ઇન્ટિગ્રિટીની વાત જે આપણે કરીએ છીએ, એકતા અને અખંડિતતાની વાત. સંવિધાનની સુધારણા માટેની સંસદની મર્યાદિત સત્તા, તો એ પણ એમાં મૂળ વાત કહી શકો. અને વ્યક્તિગત સ્વતંત્રતા અને ગૌરવ. મારા મત મુજબ આ ક્વેશ્ચન જે છે એ કઈ રીતના એને પૂછ્યું છે ને એ મને હજી થોડુંક સમજાતું નથી. કારણ કે ભાગરૂપ નથી આ રીતનો પ્રશ્ન પૂછ્યો છે. હકીકતમાં એને પૂછવાનું હતું મૂળ માળખાનામાં ભાગરૂપ છે અથવા તો મૂળ માળખામાં છે, તો આપણે અહીંયા કહી શકીએ કે ઓપ્શન જે છે એ પહેલો, બીજો, ત્રીજો, ચોથો બધાના અંદર આવશે. પણ અહીંયા ક્વેશ્ચન જે છે ને એ જ મને ડાઉટફુલ લાગે છે. એટલે હું અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન કરું છું. આપણે વેઇટ કરી લઈએ થોડોક પ્રોવિઝનલ આન્સર કીને આવે ત્યાં સુધી. બરોબર છે. બાકી આપણે જે આ ઓપ્શન છે એ અત્યારે હું એ રીતના ગણીને ચાલું છું કે અહીંયા જે છે એનાથી કાંઈક એરર છે એટલા માટે આપણે આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું ગણીને ચાલીએ છીએ. પણ આ ક્વેશ્ચન ડેફિનેટલી કાંઈક ચેન્જ થશે. બરોબર છે. ચાલો હવે એના પછીનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 14, સંઘ રાજ્ય વચ્ચેના સંબંધો બાબતે નીચેના પૈકી કયું અથવા તો કયા વિધાન સાચા છે? તો પહેલો ઓપ્શન છે માત્ર સંસદ જ વધારાના પ્રદેશ માટેના કાયદા અથવા તો એક્સ્ટ્રા ટેરિટોરિયલ લેજિસ્લેશન માટે કાયદા બનાવી શકે. તો એ વસ્તુ સાચી થઈ, કારણ કે માત્ર એ સંસદને જ અધિકાર છે, સંસદ જ જે છે એ કાયદા બનાવી શકે છે. બરોબર છે. તો એ વિધાન સાચું છે. કારણ કે રાજ્યને એક્સ્ટ્રા જે ટેરિટરી છે અથવા તો વિસ્તાર છે એ પ્રદેશ માટે રાજ્યને એવી કોઈ સત્તા નથી કે કાયદા બનાવી શકે. કારણ કે સંઘ વિસ્તાર થઈ જશે. સંઘનો પ્રદેશ છે જે બહારનો વિસ્તાર છે એના ઉપર કાયદા બનાવી શકે. સંસદના કાયદાઓ ભારતીય નાગરિકો અને તેમની વિદેશમાં કોઈ પણ જગ્યાએ રહેલી મિલકતોને લાગુ પડે છે. તો એ વસ્તુ પણ સાચી છે. બરોબર છે. વિદેશમાં રહેલી મિલકતોને પણ ભારતના કાયદા લાગુ પડશે. એ વાત જુદી છે કે ત્યાંના પાછા લો મુજબ એ આપણને ત્યાંથી એને અરેસ્ટ કરવા દઈએ કે ન કરવા દઈએ કે એને પ્રોટેક્શન મળતું હોય તો એ વાત અલગ છે. જેમ કે અત્યારે વિજય માલ્યા છે તો એની પ્રોપર્ટી ઉપર કે એની વસ્તુ ઉપર આપણે જો ઇન્ડિયામાં છે એટલી બધી પ્રોપર્ટીને તો આપણે સીલ કરી દીધી. ગવર્મેન્ટ એની પાસે લઈ લીધી અને ઘણી બધી વસ્તુ એના ઉપર કરી લીધી, ઓપ્શન કરી લીધું. બ્રિટનની અંદર જે પ્રોપર્ટી છે એ પણ ભારત સરકાર હમણાં લઈ લઈએ, પણ એ બધી વસ્તુ હજી ન થાય. એના પાછળનું કારણ એ છે કે ત્યાંની એને કોર્ટ છે એની અંદર એ કેસ ચાલશે, ત્યાં આપણે એ બધી વસ્તુ કરવી પડશે. બરોબર. તો એ વસ્તુ પણ અહીંયા એટલે ક્વેશ્ચન ઓપ્શન બી પણ અહીંયા સાચો છે. એના પછીનો ઓપ્શન છે સી, રાજ્યમાં અનુસૂચિત કરેલા ક્ષેત્રમાં સંસદના અધિનિયમ લાગુ પડતા નથી તેવો આદેશ કરવાની સત્તા રાજ્યપાલ ધરાવે છે. તો એ વાત સાચી છે. બરોબર છે. આ જે શેડ્યુલ આપ્યું છે 5 અને 6, બરોબર છે. તો 5 અને 6 ના જે શેડ્યુલ છે એમાં ખાસ કરીને જે ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ બનતા હોય, બરોબર છે, એડીસી જેને આપણે કહીએ છીએ, 10 બનેલા છે. પછી જે
ઇનર લાઇન પરમિટ વાળા જે વિસ્તાર છે એ બધા વિસ્તાર એટલે અનુસૂચિત જનજાતિ વિસ્તાર જે છે, ખાસ કરીને 7 સિસ્ટર રાજ્યમાંથી 4 છે, મેઘાલય, આસામ, ત્રિપુરા, બરોબર છે, માતમવાડા વિસ્તાર છે. તો એ બધા વિસ્તારની અંદર જ્યાં સુધી રાજ્યપાલ છે એની પરમિશન મળતી નથી અથવા તો એનો જ્યાં સુધી આદેશ થતો નથી ત્યાં સુધી સંસદના કાયદા ત્યાં લાગુ ન થાય, બરોબર છે. એમાંય ખાસ કરીને જે એડીસી બનતી હોય છે, ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ 10 જેટલી છે, તો એ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ તો ત્યાં સુધીની વાત છે કે જ્યાં સુધી ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલમાં એ વિધાનસભામાંથી પાસ થયેલું કે સંસદનું પાસ થયેલું બિલ લાગુ નથી થતું ત્યાં સુધી એ પોતાના વિસ્તારમાં લાગુ નથી કરતા, બરોબર છે. તો ઉપરના તમામ જે છે અહીંયા સાચા આવશે. અખિલ ભારતીય સેવાઓ બાબતે નીચેના પૈકી કયું અથવા તો કયા વિધાન સાચા છે, બરોબર છે. અખિલ ભારતીય સેવા જેની આપણે તૈયારીઓ કરતા હોઈએ છીએ યુપીએસસીની, તો અહીંયા આર્ટિકલ 312 માંથી આ પ્રશ્ન પૂછ્યો છે. મજાની વાત એ છે કે લાસ્ટ પીઆઈનું પ્રિલિમનું પેપર જોઈ લેજો. પ્રશ્ન શું હતો તો કે અખિલ ભારતીય સેવાઓ નીચેનામાંથી કયા અનુચ્છેદમાં સમાવિષ્ટ છે, તો એમાં ડાયરેક્ટ ફેક્ચ્યુઅલ એક્ઝેક્ટ આર્ટિકલ પૂછી લીધો હતો 312. આ લાસ્ટ હું પીઆઈની વાત કરું છું, જે છેલ્લે પીઆઈ આવી હતી એની વાત કરું છું. એમાં આ ક્વેશ્ચન પૂછી લીધો હતો 312 વાળો. ફરી પાછો અખિલ ભારતીય સેવામાંથી આ બીજો ક્વેશ્ચન. એટલે હવે તમે મહત્વ સમજી જાજો કે અમુક પાર્ટ છે ને એ વારંવાર પૂછાતા જ હોય છે. અખિલ ભારતીય સેવાવાળા હોય, ઇલેક્શનવાળા હોય, મૂળભૂત અધિકારવાળા હોય, તો એ બધામાંથી ક્વેશ્ચન હોવાના જ, બરોબર છે. એટલે એ તો ક્યારેય સ્કીપ કર્યા વગર બહુ સારી રીતે સમજીને યાદ રાખી લેવા. તો અનુચ્છેદ 312 મુજબની આ વાત છે. અખિલ ભારતીય સેવાઓ ઉપર અંતિમ નિયંત્રણ સંઘનું હોય છે જ્યારે રાજ્ય એ ત્વરિત નિર્ણય ધરાવે છે. વાત એકદમ સાચી છે. એટલા માટે જેને ઇન્ડિયન સિવિલ સર્વિસ કહેવાય છે. અખિલ ભારતીય સેવા જે છે એના ઉપર કાયદેસરનું જે ફાઇનલ જે ડિસિઝન અલ્ટિમેટલી છે એ સત્તા છે એ કોની છે તો કે સંઘની છે, પણ રાજ્ય એના ઉપર ત્વરિત નિર્ણય ધરાવે છે, બરોબર છે. એટલા માટે આપણે ઘણીવાર કહીએ ને સ્ટેટ કેડર, રાજ્યની કેડર, એ રીતના. એના પછીનો વિધાન જોઈએ. 1947માં માત્ર 2 જ અખિલ ભારતીય સેવાઓ હતી, ત્રીજી સેવા ત્યારબાદ એડ કરવામાં આવેલી છે. તો એ વિધાન પણ સાચું છે, કારણ કે શરૂઆતમાં કઈ કઈ હતી તો કે આઈએએસ અને આઈપીએસ, આ 2 જ હતી. આઈપીએસ આ શરૂઆતમાં 2 જ સેવાઓ છે. પ્લસ 1966માં 1966ની અંદર આઈએફએસનું ગઠન કરવામાં આવ્યું, ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ, બરોબર છે. ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ છે, ફોરેન સર્વિસ નથી. એક વસ્તુ ખાસ યાદ રાખજો, આ ભારતીય વન સેવાની વાત છે, ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસની વાત છે. ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ, ઇન્ડિયન પોલીસ અને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ. હાલમાં 3 અખિલ ભારતીય સેવાઓ છે. હવે ફરી પાછી ચોથી કરવી હોય તો કરી શકાય, બરોબર, પણ અત્યારે કેટલી છે? 3 છે. તો શરૂઆતમાં કેટલી હતી? 2 હતી. તો આ વાત સાચી. ત્યારબાદ ત્રીજી સેવા શરૂ કરવામાં આવી, તો એ વાત સાચી છે. ક્યારે આવી છે? 1966માં આઈએફએસ, બરોબર. લોકસભાના ઠરાવના આધારે સંસદને નવી અખિલ ભારતીય સેવાઓ શરૂ કરવાની સત્તા છે. તો આ વિધાન ખોટું છે. મારા જે આપણે સ્ટુડન્ટ હશે એ બધાને ખબર જ હશે, આપણે સ્ટડી કરતા હતા, બરાબર, ભણતા હતા ત્યારે બહુ સારી રીતે આ યાદ રાખતા હતા કે ભાઈ આપણે સ્ટેટ કેડર એટલા માટે જ કહીએ છીએ કે એને રાજ્યનું પ્રતિનિધિત્વ કરતું ગૃહ રાજ્યસભા છે ત્યાંથી આ વસ્તુની શરૂઆત થાય, બરોબર. એ રાજ્યસભાની વિશેષતા છે. આ રાજ્યસભાની વિશેષતા છે કે ભાઈ અખિલ ભારતીય સેવાનું સર્જન માત્ર રાજ્યસભા જ કરી શકે, બરોબર. જેમ કે લોકસભાની વિશેષતા છે નાણાં ખરડા બાબતે, બરોબર છે, બજેટ બાબતે, કે માત્ર લોકસભામાં જ રજૂ થાય. તો અહીંયા વિશેષતા એ છે અહીંયા રાજ્યસભાની, કે અખિલ ભારતીય સેવા રાજ્યસભાથી શરૂ થાય. તો અહીંયા લોકસભામાં આવશે નહીં, અહીંયા શું આવશે? રાજ્યસભા. તો આ વિધાન ખોટું છે. તો પહેલું અને બીજું વિધાન જે છે ઓપ્શન ડી એ અહીંયા સાચો આવશે. ઓકે. બાકી અખિલ ભારતીય સેવાનો આર્ટિકલ 312 છે ઇન્ડિયન સિવિલ સર્વિસ, એ બધી વસ્તુ સારી રીતે રીડ કરી લેવી. ચલો એના પછીનો ક્વેશ્ચન જે જોઈએ, આંતર સરકારી કરની ક્ષમતાઓ, બરોબર છે, બાબતે નીચેના પૈકી કયું અથવા તો કયા વિધાન સાચા છે? સંઘની મિલકતને રાજ્ય અથવા રાજ્યના કોઈ સત્તાધિકાર દ્વારા લાદવામાં આવેલા તમામ પ્રકારના કરમાંથી મુક્તિ મળેલી છે. તો આ વિધાન સાચું છે. પરંતુ રાજ્યની મિલકત અને આવકને સંઘના કરવેરામાંથી મુક્તિ મળતી નથી, બરોબર છે. તો એ વિધાન ખોટું છે. તો અહીંયા બસ હવે પાછું એ ને બી કે સી માં કંઈ જવાની જરૂર જ નથી. તો ઓપ્શન એ જે છે એ સાચો સાબિત થશે. સંઘની મિલકત જે છે રાજ્ય અથવા રાજ્યના કોઈ પણ સત્તાધિકાર દ્વારા લાદવામાં આવેલા તમામ પ્રકારના કરમાંથી મુક્તિ મળેલી છે. પોતાની જ પ્રોપર્ટી છે તો પછી એમાંથી મુક્તિ મળેલી જ હોય. અને પણ અહીંયા એવું કંઈ ન હોય કે રાજ્યની પ્રોપર્ટી છે એમાં સંઘની જે છે એમાંથી એને મુક્તિ મળશે નહીં, બરોબર, એવું કંઈ નથી હોતું. ચલો એના પછીનો ક્વેશ્ચન જે છે, રાષ્ટ્રીય કટોકટીની ઉદ્ઘોષણા બાબતે નીચેના પૈકી કયું અથવા તો કયા વિધાનો સાચા છે?
નેશનલ ઇમરજન્સીની વાત છે અહીંયા. રાષ્ટ્રીય કટોકટી 352 352 બરોબર છે. 352 354 356 360 જે આપણે વાત કરીએ છીએ. ઓકે, તો આર્ટિકલ જે 352 છે, 352 નેશનલ ઇમરજન્સી રાષ્ટ્રીય કટોકટીની જે અહીંયા જાહેરાત આપણે કરી શકીએ છીએ, રાષ્ટ્રપતિ કરી શકે છે. 352 રાષ્ટ્રીય કટોકટી છે, 356 જે છે એ રાજ્ય કટોકટી છે, અને 360 જે છે એ નાણાકીય ફાઇનાન્શિયલ ઇમરજન્સીની વાત છે. કટોકટીવાળો ભાગ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એમાંથી ઘણા બધા લોટ્સ ઓફ ક્વેશ્ચન પૂછાતા હોય છે, બરોબર. અને આમેય ચર્ચામાં રહેતું હોય છે કટોકટીવાળું. તો પશ્ચિમ બંગાળની અંદર લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન એ લેવલે ખરાબ થઈ જાય તો વળી કોઈક ડિમાન્ડ કરી દે કે અહીંયા રાષ્ટ્રપતિ શાસન લગાડી દેવું જોઈએ, બરોબર. એટલે આવું ઘણું બધું થતું હોય. હમણાં મહારાષ્ટ્રનું ઇલેક્શન પૂરું થયું અને કોઈ પણ સરકાર બનાવવા સમર્થ નહોતા તો ત્યાં અચાનક સવારના રાષ્ટ્રપતિ શાસન ડિક્લેર કરી દેવામાં આવે છે, બરોબર. એટલે આવું ઘણું બધું વસ્તુ થતું હોય. તો રાષ્ટ્રપતિ શાસન જે છે 356 મુજબ રાજ્યની અંદર લાગે, જેને રાજ્ય કટોકટી અથવા રાષ્ટ્રપતિ શાસન કહી છે, 356 મુજબ લાગતું હોય છે. 352 અહીંયા રાષ્ટ્રીય કટોકટીની વાત કરી છે, નેશનલ ઇમરજન્સીની. હવે નેશનલ ઇમરજન્સી પહેલા તો ક્યારે લાગે તો કે જ્યારે કોઈ યુદ્ધ થાય અથવા તો બાહ્ય આક્રમણ હોય કે આંતરિક શસ્ત્ર વિદ્રોહ હોય. હવે શસ્ત્ર વિદ્રોહ પહેલા શબ્દ નહોતો, પહેલા અહીંયા આંતરિક અશાંતિ હતી. આંતરિક અશાંતિના બહાના હેઠળ જ ઇન્દિરા ગાંધીએ કટોકટી ડિક્લેર કરી દીધી હતી. પણ મોરારજી દેસાઈની સરકાર આવી, 44 મુજબ અમેન્ડમેન્ટ કર્યું, એના દ્વારા એ આંતરિક શસ્ત્ર વિદ્રોહ, આંતરિક અશાંતિ છે અહીંયા અશાંતિ હટાવીને આંતરિક શસ્ત્ર વિદ્રોહ કરી નાખ્યો. કારણ કે નકર આંતરિક અશાંતિના બહાના હેઠળ ભવિષ્યમાં વળી કોઈ કટોકટી લગાડી દેશે, જેને હજી સુધી ઘણા બધા ભૂલી નથી શક્યા એ ઇમરજન્સીની સિચ્યુએશનને, બરોબર. પણ પાછા ટોપિકમાં આવી જાય તો રાષ્ટ્રીય કટોકટી જે છે નેશનલ ઇમરજન્સી આ 3 કારણોમાં લાગશે કે યુદ્ધ, બાહ્ય આક્રમણ કે આંતરિક શસ્ત્ર વિદ્રોહ હોય ત્યારે નેશનલ ઇમરજન્સી રાષ્ટ્રીય કટોકટી લાગશે. અને રાષ્ટ્રીય કટોકટી એવું નથી કે આખા ભારત રાષ્ટ્રીય છે. ઘણા બધાને કન્ફ્યુઝન થતું હોય કે રાષ્ટ્રીય કટોકટી છે એ આખા ભારતમાં જ લાગે, એવું નથી. રાષ્ટ્રીય કટોકટી કોઈ એક વિસ્તાર પૂરતી પણ લાગુ કરી શકાય, બરોબર છે. કારણ કે કોઈ એક વિસ્તારમાં જો શસ્ત્ર વિદ્રોહ થતું હોય તો પછી એના માટે વેઇટ એન્ડ વોચ ન કરવાનો કે આખા ભારતમાં શસ્ત્ર વિદ્રોહ થાય ત્યારે જ કટોકટી લગાડીએ. જનરલી એવું જરૂરી હજી સુધી બન્યું નથી અને એવું બને પણ નહીં, કારણ કે આપણી નાની જે ફોર્સ છે એ પણ નાના વિસ્તારને કંટ્રોલ કરી લેશે, બરોબર. પણ કોઈ એક રાજ્યમાં એવું થયું તો ભાઈ 144 લગાડી દેશે, પોલીસ લગાડી દેશે, SRP લગાડી દેશે, બીજી એક CRPFની બટાલિયન આવી જશે. પણ સિચ્યુએશન એ લેવલે કંટ્રોલ બહાર વહી ગઈ કે અહીંયા આર્મીને મોકલીને આર્મી શાસન એક પ્રકારનું લગાડી દેવું પડે, એવી સિચ્યુએશન આવી જાય તો એક વિસ્તાર પૂરતી પણ, એક રાજ્ય પૂરતી પણ રાષ્ટ્રીય કટોકટી નેશનલ ઇમરજન્સી ડિક્લેર કરી શકાય, આવી જોગવાઈ છે, બરોબર. પણ હજી સુધી એવું થયું નથી. નેશનલ ઇમરજન્સી અત્યાર સુધીમાં 3 વાર લાગેલી છે. એક ઇન્દિરા ગાંધીએ લગાડેલી હતી, એ તમને ખબર છે, ને એક ભારત પાકિસ્તાનનું યુદ્ધ અને એક ભારત ચાઇનાનું યુદ્ધ. તો 352માં કટોકટી રિલેટેડ કયા વિધાન છે જોઈએ. સંસદના કાયદા દ્વારા લોકસભાની મુદત એક સમયે તેની સામાન્ય મુદત કરતાં 1 વર્ષ માટે લંબાવી શકાય. વિધાન સાચું છે, એક વર્ષ માટે લંબાવી શકાય. લોકસભાનો કાર્યકાળ સંસદના કાયદા દ્વારા વધુમાં વધુ 3 વર્ષ માટે લંબાવી શકાય. આ વિધાન ખોટું એટલા માટે કારણ કે જો અહીં ઘણાને સાચું લાગશે. 3 વર્ષ માટે લંબાવી શકાય, પાછું કાઉન્સમાં ક્લિયર કરી દીધું કે એક સમયે એક વાર. પણ અહીંયા વાત લોકસભાની છે. આ એક વખતમાં એક વખત અને 3 વર્ષ સુધી આ વાત આવે વિધાનસભાની. જો અહીંયા વિધાનસભા હોય, વિધાનસભા, તો આ થાત. આ વિધાનસભા માટેની વાત છે. રાજ્યસભામાં લોકસભા માટેનો અહીંયા કાર્યકાળ માટે 3 વર્ષ સુધી જ આવું કરી શકાય એવું જરૂરી નથી. કારણ કે એવું આપણે કઈ રીતે નક્કી કરી શકીએ કે 3 વર્ષમાં બધી સિચ્યુએશન એવી થઈ જશે કે નેશનલ ઇમરજન્સીની જરૂર જ નહીં પડે, બરોબર છે. તો અહીંયા જે 3 વર્ષની વાત છે એ રાજ્ય માટે છે કે રાજ્યની અંદર વધુમાં વધુ 3 વર્ષ સુધી, બરોબર છે, 3 વર્ષ સુધી તમે લગાડી શકો છો અને એક વખતમાં 1 વર્ષ માટે એને એક્સટેન્ડ કરી શકો છો. પણ વધુમાં વધુ 3 વર્ષ જે છે એ રાજ્યની વિધાનસભાની વાત છે, લોકસભામાં નહીં આવે, એટલે વિધાન ખોટું છે. કટોકટી પૂરી થઈ લોકસભાનો કાર્યકાળ 6 માસથી વધુ સમય માટે ચાલુ રહી શકે નહીં, તો એ વાત સાચી છે. કટોકટી પૂરી થઈ ગઈ તો પછી એક કાર્યકાળ ચાલુ રાખવાનો કોઈ મતલબ નથી. 6 માસની અંદર ઇલેક્શન થઈ જવું જોઈએ, બરોબર. તો પહેલું અને ત્રીજું એટલે ઓપ્શન બી જે છે એ અહીંયા સાચો આવશે. ક્લિયર? ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી બાબતે નીચેના પૈકી કયું અથવા તો કયા વિધાન સાચા છે? સામાન્ય ચૂંટણીથી અલગ રીતે ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી ઉમેદવાર રાષ્ટ્રપતિની ચૂંટણી તરીકે આપવા માટે મતદાર મંડળ ઇલેક્ટોરલ કોલેજ 50+1 મત મેળવવા જરૂરી છે. તો આ વિધાન સાચું છે, બરોબર છે. રાષ્ટ્રપતિ ઇલેક્શન પ્રોસિજર જે અમે હમણાં એક લેક્ચર આપણે યુટ્યુબમાં છે જ,
બરોબર છે, જે તમે કદાચ જોયો જ હશે. એમાં વિધાન આપણે લાસ્ટમાં જ લીધેલા હતા. તો એમાંથી 50+1 એટલે ઇઝી પ્રશ્ન છે, એવું નથી કે ભાઈ મેં લેક્ચરમાં લીધા એટલે તમને આવડ્યું, એમને મેં આવડી જાય એવો પ્રશ્ન હતો. બરોબર. ઇલેક્ટોરલ કોલેજમાં 50+1, કારણ કે અહીંયા જે છે એ આપણે જે પદ્ધતિ અહીંયા રાખી છે એકલ સંક્રમણીય અને સહપ્રમાણ પ્રતિનિધિત્વ. બરોબર છે. તો જેની અંદર એવું ફાસ્ટ પ્રપોઝલ નથી, એટલે મીન્સ કે ફર્સ્ટ પાસ ધી પોસ્ટ નથી. ફર્સ્ટ પાસ ધી પોસ્ટનો મતલબ એ થાય કે જે સર્વોચ્ચ છે પહેલા નંબરે અને જાજા મત મળ્યા છે જીતી જશે, જેમ કે વિધાનસભામાં, લોકસભામાં હોય. હવે કોઈ એક ઉમેદવારને 18% કે 20% કે 21% જ મત મળ્યા હોય તો એ જીતી જતા હોય, પણ અહીંયા એવું નથી. અહીંયા ફરજિયાત 50+1, બરોબર છે, એટલે કે 51% મત મળવા જરૂરી છે. રાષ્ટ્રપતિની ચૂંટણી છે એમાં 10 લાખથી વધારે મત મળે છે. 4896 સભ્યો જે છે, 4896 સભ્યો વોટ આપે છે. બરોબર છે. અને ઇલેક્ટોરલ કોલેજનો મતલબ કે રાષ્ટ્રપતિને મત આપનાર વ્યક્તિ કેટલા, તો કે 4896. બરોબર છે. એનું મતદાર મંડળ, જેની અંદર લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો જ મત આપી શકે. બરોબર. રાષ્ટ્રપતિની ચૂંટણી સાથે સંકળાયેલ તમામ પ્રશ્નો અને તેનો વિવાદ, તપાસ, નિર્ણય એ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે. ખોટું છે, કારણ કે આપણને ખબર જ છે કે રાષ્ટ્રપતિની ઇલેક્શનનો, ચૂંટણીનો કોઈ પણ વિવાદ સુપ્રીમ કોર્ટમાં જ જશે. બરોબર છે. સુપ્રીમ કોર્ટમાં જ એ વસ્તુનો વિવાદનો સોલ્યુશન આવશે. અહીંયા ચૂંટણી પંચમાં જવાની જરૂર નથી. એના પછીનો વાત, મતદાર મંડળ ઇલેક્ટોરલ કોલેજ અધૂરું છે તે આધાર પર કોઈ પણ વ્યક્તિ રાષ્ટ્રપતિ તરીકેની ચૂંટણી પટકારી શકાય નહીં. તો એ વાત સાચી છે. બરોબર છે. એટલે પહેલું અને ત્રીજું જે છે ઓપ્શન એ અહીંયા સાચો આવશે. ચલો એના પછીનો ક્વેશ્ચન જોઈએ. નીચેના પૈકી કયું યુગ્મ રીતે, સાચી રીતે અથવા જોડાયેલું છે? તો અહીંયા 4 વિટો પૂછી લીધા છે. બરોબર છે. હવે 4 વિટોમાંથી ઘણા બધાને થશે કે સર તમે અમને ક્યારે શરતી નિશેષ અધિકારની આપણે વાત નહોતી કરેલી. એ હું એક્સેપ્ટ કરું છું, પણ હવે આમાં એવું છે કે વિટોના પ્રકાર તરીકેની વાત આવે તો 4 આવે, પણ ભારતની વિટોની વાત આવે ને તો ભારતમાં તો આપણા કોન્સ્ટિટ્યુશનની વાત આવે તો 3 જ વિટો છે. બરોબર છે. જેને આપણે એબ્સોલ્યુટ વિટો કહીએ છીએ, સસ્પેન્શન વિટો કહીએ છીએ અને પોકેટ વિટો કહીએ છીએ. આ જે વિટો છે એ ભારતના બંધારણનો વિટો છે જ નહીં. બરોબર છે. યુનાઇટેડ સ્ટેટનો આ વિટો છે. પણ હવે આ એવો ક્વેશ્ચન એક રીતે પૂછી લીધો હોય, કહેવાય કે ભાઈ કેટલા પ્રકારની નદીઓ છે, કેટલા પ્રકારની પર્વતમાળાઓ છે, એટલે એના જેવું છે. પછી ભારતમાં કઈ છે એના આધારે નહીં, એમ કેટલા પ્રકારની હોય છે, કેટલા પ્રકારના ખડકો છે, તો ભારતમાં છે એમ નથી પૂછ્યું, કેટલા પ્રકારના. એટલે પછી એમાં ઓવરઓલ વાત થઈ ગઈ. તો વિટો કેટલા પ્રકારે છે સાચા, મીન્સ કે કેટલા પ્રકારના વિટો છે એના આધારે પ્રશ્ન થઈ ગયો. એટલે ભારતમાં હમણાં એમ પૂછ્યું કે ભારતમાં કેટલા પ્રકારના વિટો છે તો તમે 3 કહી શકો, પણ અહીંયા વિટોની વાત કરી દીધી તો હવે બધા જ વિટો અહીંયા પૂછી લીધા. એટલે મીન્સ ક્વોલિફાઈડ વિટો છે એ આપણા કોન્સ્ટિટ્યુશનમાં નથી. નિરપેક્ષ નિષેધાધિકાર વિટોનો પહેલા જોઈ લે. વિધાન શું છે? વિધાનમંડળ દ્વારા પારિત કરવામાં આવેલા વિધેયકની મંજૂરી અટકાવી રાખવી. તો આ વિધાન સાચું છે. બરોબર છે. શરતી વિશેષાધિકાર ક્વોલિફાઈડ વિટો તે વિધાનમંડળ દ્વારા ભારે બહુમતીથી સર્વોપરી થઈ શકે. તો એ વિધાન પણ સાચું છે. બરોબર છે. એ ક્વોલિફાઈડ વિટો જે છે એમાં તે વિધાનમંડળ દ્વારા ભારે બહુમતીથી તે સર્વોપરી થઈ શકે છે. બરોબર. એના પછીનો નિલંબન મૌખુક. ઓકે, ચલો એના પછીનો ઓપ્શન જોઈએ. ઓપ્શન 4, ખિસ્સા નિશેષ અધિકાર પોકેટ વિટો તે સંસદ દ્વારા 2/3 બહુમતી તેમજ અડધા રાજ્યોના મત દ્વારા સર્વોપરી થઈ શકે છે. તો આ વિધાન ખોટું એટલા માટે થાય કારણ કે પોકેટ વિટો જે છે એની અંદર એનો મતલબ જ નથી. પોકેટ વિટો તો એવું થઈ ગયું ને કે રાષ્ટ્રપતિ છે એ મરજી પડે ત્યાં સુધી રાખે, તો એ પછી એવું ક્યાં વાત આવી કે 2/3 બહુમતી રાજ્યમાં સર્વોપરી થઈ શકે. બરોબર. એટલે આ એક વિધાન ખોટું થશે. એટલે પહેલું, બીજું અને ત્રીજું, એટલે ઓપ્શન બી જે છે એ અહીંયા સાચો આવશે. બરોબર છે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. લોકસભાની રચના અંગે નીચેના પૈકી કયું વિધાન અથવા તો કયા વિધાનો? 42માં બંધારણ સુધારા અધિનિયમ 1976 દ્વારા 1971 ની વસ્તી ગણતરીના આધારે રાજ્યોની લોકસભાની બેઠકો ફાળવણી સુનિશ્ચિત કરવામાં આવી. તો આ વિધાન સાચું છે કારણ કે પહેલા સુધી એવું નહોતું, પણ પછી આપણે 1971 ની વસ્તી ગણતરી મુજબ, ત્યારની વસ્તી ગણતરી મુજબ જે છે લોકસભા, વિધાનસભાની સીટો છે એ સુનિશ્ચિત કરવામાં આવેલી છે. બરોબર. આપણે આના ઉપર આઈ થિંક ચર્ચા કરી લીધી છે, જે પ્રેસિડેન્શિયલ ઇલેક્શનની વાત કરતા હતા. બરોબર છે. ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા ત્યારે મેં તમને સમજાવેલું છે, એક લેક્ચર છે આના પહેલાનો, એમાં કે ભાઈ કઈ રીતના બધી સીટો છે એની ફાળવણી કરવામાં આવી ત્યારે ક્યાં સુધીની વસ્તી ગણતરી ગણવામાં આવશે. બરોબર.
એના પછીનું જે વિધાન છે સન 2001 એટલે કે ઈસવીસન 2001ની અંદર 84મો જે અમેન્ડમેન્ટ થયો, સુધારો થયો, જેના દ્વારા 25 વર્ષ માટે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું, એટલે નેક્સ્ટ 25 વર્ષ એડ કરવામાં આવ્યું. તો એ વાત પણ સાચી છે, કારણ કે હવે જે છે એ 2026 સુધી સ્થગિત કરેલી, એટલે મીન્સ કે 2026 સુધી આ સ્થગિત કરેલી છે, એટલે 2031ની વસ્તી ગણતરીના આધારે હવે થઈ શકે. પણ અત્યારે 2001ની વસ્તી ગણતરીના આધારે ત્રીજા વિધાન મુજબ આપણે જોઈએ તો 87માં બંધારણ સુધારા અધિનિયમ દ્વારા 2003 અટલ બિહારી વાજપેયીની જે સરકાર હતી ત્યારની વાત છે, તો 87માં બંધારણ સુધારા અધિનિયમ 2003 એ 2001ની વસ્તી ગણતરીના આધારે નિર્વાચન ક્ષેત્રનું સીમાંકન કરવામાં જણાવ્યું છે. તો એ વિધાન પણ સાચું થઈ જાય. પણ હવે 2001નું અત્યારે ભલે કીધેલું રહ્યું, હવે આપણે જોવાનું એ રહેશે કે 2026 પછી 2001નું જ ગણશે કે નવું અમેન્ડ કરીને 2031ની વસ્તી ગણતરીના આધારે કરશે. અને જ્યારે આ વસ્તુ થશે ત્યારે એક વસ્તુ યાદ, અત્યારે તમને ખબર જ છે કે આપણા નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, બરોબર છે, કે એનું ભૂમિપૂજન કરવામાં આવેલું છે. ઘણા બધા પ્રશ્ન પૂછતા હોય અથવા તો ઘણા બધા કોન્ટ્રોવર્સી ક્રિએટ થાય કે ભાઈ સંસદ ભવનની શું જરૂર છે. નવાની એટલા માટે જરૂર છે કારણ કે ઇન ફ્યુચર હવે સંખ્યા વધવાની છે. લોકસભાની અત્યારે આપણે 552 સંખ્યા જે છે એ ગણીએ છીએ, બરોબર છે, રાજ્યસભાની આપણે 250 કહીએ છીએ. પણ હવે આ બેની અંદર જો આમાં કદાચ 2001ની વસ્તી ગણતરી એ ચાલશે ને તોય ઓછામાં ઓછી 150 થી 200 જગ્યા વધવાની છે, 150 થી 200 બેઠકો વધવાની છે. 2031ની વસ્તી ગણતરીના આધારે કરે તો ખબર નહીં હવે આનો આંકડો ક્યાં પહોંચી જાય, બરોબર. પણ આપણે માની લ્યો કે 2001ની વસ્તી ગણતરીના આધારે કરે તો જૂની 1971ની વસ્તી ગણતરીના આધારે હતું 81, 91 અને 1, એટલે મીન્સ 30 વર્ષ 3 દાયકા પછીની વસ્તી કેવડી મોટો ફેરફાર થયો હોય તમે સમજી જ શકો છો. તો એ કદાચ 700-800 જેટલા તો લોકસભાના મેમ્બર થઈ જશે, બરોબર છે. અને રાજ્યસભાની વાત કરીએ તો 250 છે એ સીધા ડબલ થઈ જાય, કદાચ 450 થી 500 આસપાસ. તો આટલા બધા જે સાંસદ સભ્યો છે એને એક સારી એક ફેસિલિટી તો આપણે ઓમ આપવી પડે કે ભાઈ એક વિધાનસભાની અંદર, લોકસભાની અંદર સારી રીતે બિલ પસાર થઈ શકે, રાજ્યસભાની અંદર સારી રીતે બિલ પસાર થઈ શકે. કહેવાનો મતલબ એક જરૂરિયાત ઇન ફ્યુચર રહેવાની જ છે. તો ત્યારની વસ્તી ગણતરી જે છે 2026 મુજબ તો આગળ જતા 2031ની વસ્તી ગણતરી મુજબ સીમાંકન થાય છે કે પછી 2001 મુજબ, એ આપણે પછી અમેન્ડ થાય છે કે નહીં એના ઉપર આધાર રહીએ. પણ અત્યારે આપણે એવી વાત કરી દીધી છે 87માં સુધારા દ્વારા કે 2001ની વસ્તી ગણતરી છે એ ધ્યાનમાં લેશું, બરોબર. પણ 2026 સુધી અત્યારે બધી જ સીટો સ્થગિત છે, એટલે સીટમાં કોઈ ફેરફાર નહીં થાય. 552 છે એ એમનેમ જ રહેશે, અને લોકસભાની અને રાજ્યસભાની 250 એમનેમ જ રહેશે. વિધાનસભા બધા રાજ્યોની એમનેમ જ સીટ રહેશે, બરોબર. તો પહેલું, બીજું અને ત્રીજું અહીંયા જે વિધાન ડી છે એ સાચું આવશે. ચલો એના પછી, કોઈ વ્યક્તિએ સંસદના સદસ્ય તરીકે ચૂંટાવા માટે ગેરલાયક ઠરાવેલ છે જો, એટલે કે જો આટલા કન્ડિશન હશે તો શું સંસદના સભ્યો કઈ બાબતમાં ગેરલાયક ઠરી શકે, એટલે કે ગેરલાયક ગણાશે. પહેલું છે ભારત સરકાર અથવા રાજ્ય સરકાર હેઠળ બીજા કોઈ લાભદાયક હોદ્દો ધરાવતી ન હોવી જોઈએ, ધરાવતી હોય તો એ સાચી જ વાત છે. કોઈ લાભદાયક હોદ્દો ધરાવતી હશે તો ગેરલાયક ઠરશે. તો આપણે બધા આમે બધી જેટલા પદ ભણીએ છીએ એમાં પહેલી વસ્તુ આપણે એ સમજીએ છીએ કે ભારતના નાગરિક હોવા જોઈએ, કોઈ લાભનું પદ ધરાવતા ન હોવા જોઈએ. ઓફિસ ઓફ પ્રોફિટ જેને કહેવાય છે, ઓફિસ ઓફ પ્રોફિટ મતલબ લાભનું પદ ધરાવતા ન હોવા જોઈએ. તો એ વાત સાચી છે, પણ જો ધરાવતા હશે તો ગેરલાયક ઠરશે, તો વાત સાચી થઈ ગઈ. તે મુક્ત નહીં ઠરેલ નાદાર હોય, એટલે કે તે મુક્ત નથી અને નાદાર ડિક્લેર કરેલા છે, એટલે કે એને મુક્તિ નથી મળી, નાદાર જાહેર થયેલા છે. તો પહેલી વસ્તુ આપણે એ પણ સમજીએ છીએ કે ભારતના નાગરિક હોવા જોઈએ, બરોબર છે, લાભનું પદ ધરાવતા ન હોવા જોઈએ, દેણાદાર જાહેર થયેલ ન હોવા જોઈએ. દેણાદાર જાહેર મતલબ નાદાર ડિક્લેર થયેલા ન હોવા જોઈએ, એટલે કે મુક્ત હોવા જોઈએ. પણ અહીંયા વાત છે તે મુક્ત નહીં ઠરાવેલ હોય અને નાદાર હોય, તો એ ઓપ્શન પણ અહીંયા સાચો થશે. તો એના પછીનું છે, તો તેની સરકાર જેમાં ઓછામાં ઓછા 25% જેટલો હિસ્સો ધરાવતી હોય તેવા નિગમમાં નિયામક અથવા તો વ્યવસ્થાપક એજન્ટ તરીકેનો હોદ્દો ધરાવતા ન હોવા જોઈએ. હવે અહીંયા હું કન્ફ્યુઝ છું એટલા માટે આપણે બે ઓપ્શન તરીકે જ રાખશું, પહેલું અને બીજું, અથવા તો પહેલું, બીજું અને ત્રીજું, 3 આવે, બરોબર છે. તો હવે હું અહીંયા જે છે એ અત્યારે આ રાખી છે, પણ એ આવી શકે અથવા તો આ પણ આવી શકે, બરોબર છે, કારણ કે કન્ફ્યુઝન છે મને ખુદને જ પણ આપણે જોઈ લઈએ હવે પ્રોવિઝનલ આન્સર કે આવે ત્યારે શું આન્સર આપે છે, બરોબર. તો પહેલું, બીજું, ત્રીજું આવી શકે અથવા તો પહેલું, બીજું આવી શકે. આ મારા બહુ ધ્યાનમાં ઓછું આવેલું છે એટલે આપણે મારા મત મુજબ અત્યારે હું પહેલું, બીજું કહું છું, પણ હું જેમાં શ્યોર નથી એમાં હું તમને કહી જ દઈશ. એટલે આમાં હું શ્યોર નથી, એટલે આપણે જોઈ લઈએ પ્રોવિઝનલ આન્સર કે આવે છે ત્યારે શું આન્સર આવે છે અને પછી એ કયા આધારે, કયા તથ્યોના આધારે જોડાયેલું છે, બરોબર છે. ચાલો આના પછીનો ક્વેશ્ચન જે છે અહીંયા હું એક લખી જ દઉં તમને.
બરોબર, એટલે તમને ડાઉટ્સ ન રહે. ચલો એના પછી વિધાનમંડળમાં બેવડું એટલે કે ડબલ સભ્યપદ માટેની જોગવાઈમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે અથવા તો કયા વિધાન સાચા છે? બરોબર, તો પેલું છે, જો કોઈ વ્યક્તિ સંસદના બંને ગૃહના સદસ્ય તરીકે પસંદ થાય તો તેણીએ, એટલે જો આ બધું જે ક્વેશ્ચન છે ને આ બધા ટ્રાન્સલેટ કરેલા છે ને એટલા માટે જ આ રીતની લેંગ્વેજમાં ફેરફાર થઈ જાય છે, અથવા તો સમજાતું નથી ઘણીવાર એવું લાગે. આ ટ્રાન્સલેટ કરેલા જ ક્વેશ્ચન છે ઇંગ્લિશમાંથી. પોતે કયા ગૃહમાં જોડાવું છે તે ઈચ્છે છે 30 દિવસની અંદર એને જણાવવું પડશે. તો આ વિધાન ખોટું છે, કારણ કે 30 દિવસની વાત જ નથી, 10 દિવસની અંદર જ એને કહેવું પડશે. 10 દિવસની અંદર એને કહી દેવું પડશે કે ભાઈ મારે આ સીટ આ જગ્યાએ રહેવું છે. બરોબર છે. એટલે એક્ઝામ્પલ તરીકે અમિત શાહ સાહેબ છે તો એ લોકસભાની ચૂંટણીમાં પહેલા રાજ્યસભાની ચૂંટણીમાં પહેલા જીતેલા હતા, પછી લોકસભાની ચૂંટણી પાછા લડ્યા છે. બરોબર, તો લોકસભાની ચૂંટણી લડીને પછી પાછા એને ડિફાઇન ને કહેવું જ પડશે કે રાજ્યસભામાં એને રહેવું છે કે લોકસભામાં રહેવું છે. બેયમાં એ રહી શકતા નથી. 10 દિવસની અંદર એ પદ જે છે એને કહી દેવું પડશે. જો એવું નહીં થાય તો રાજ્યસભાની બેઠક એની જતી રહેશે. હવે અહીં તમને પ્રશ્ન થાય કે સર કેમ રાજ્યસભાની બેઠક વહી જાય? જો હજી એક તમને બીજું સ્ટેપ કહું. માની લો કે કોઈ મેમ્બર છે, વિધાનસભાનો સભ્ય છે, લોકસભાની ચૂંટણી લડે છે, તો બેયમાંથી એને જાણ કરી દેવી પડશે. જો નહીં કરે તો કયું પદ જશે, કઈ બેઠક એની ખાલી થઈ જશે? લોકસભાની. હવે તમને પ્રશ્ન થાય કે સર અહીંયા રાજ્યસભા એમાં લોકસભા એવી રીતના કેમ? તો થોડુંક છે ને પ્રેક્ટિકલ સમજો, યાદ રહી જાય તમને. રાજ્યસભા લોકસભાની જ્યારે વાત હોય ને ત્યારે આપણે હંમેશા ડેમોક્રેસીમાં લોકતંત્રમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિનું મહત્વ પહેલા છે, પ્રાયોરિટી છે. પ્રાથમિક ગૃહ જેને આપણે કહીએ છીએ, પ્રાથમિક ગૃહ એટલે લોકસભા એ આપણું પ્રથમ ગૃહ પ્રાથમિક ગૃહ છે. બરોબર છે. વિધાનસભા છે આપણું પ્રથમ ગૃહ પ્રાથમિક ગૃહ છે. પ્રાથમિક ગૃહ મતલબ પ્રાયોરિટી, પહેલી પ્રાયોરિટી તો એને જ આપવાની હોય. એટલા માટે જ આપણે ઘણીવાર કહીએ છીએ ને સરકારનું મંત્રીમંડળ છે એ કોને જવાબદાર છે? સામૂહિક રીતે તો લોકસભાને, રાજ્યસભાને નહીં. સરકારનું આખું મંત્રીમંડળ છે કોને જવાબદાર છે? તો કે લોકસભાને જવાબદાર છે. શું કામ? તો કે લોકસભામાં એના પ્રતિનિધિ જનપ્રતિનિધિ ચૂંટાઈને આવ્યા છે. વિધાનસભાને જવાબદાર છે રાજ્યનું મંત્રીમંડળ. શું કામ? તો કે ભાઈ વિધાનસભા જે છે એના લોકો ચૂંટાઈને આવ્યા છે પબ્લિકમાંથી ડાયરેક્ટ, બીજા બધા ઇનડાયરેક્ટ ક્યાંક ને ક્યાંક ઇલેક્શનમાંથી આવેલા છે. બરોબર છે. તો કહેવાનો મતલબ એ છે કે જે જનપ્રતિનિધિ એટલે કે લોકો દ્વારા ચૂંટાયેલા વ્યક્તિ છે એની પ્રાયોરિટી પહેલા હોય. તો એના પહેલી પ્રાયોરિટી હશે તો એનો મતલબ એ થાય કે લોકસભા અને રાજ્યસભા બેયમાં જો કોઈ ચૂંટાયેલા વ્યક્તિ છે તો એને પહેલા નક્કી કરી દેવું પડશે 10 દિવસમાં કે મારે આ પદ ઉપર રહેવું છે અથવા તો આ બેઠક ઉપર રહેવું છે. જો નહીં કરે તો રાજ્યસભા વહી જશે, કારણ કે એ પબ્લિક દ્વારા ડાયરેક્ટ ચૂંટાયેલી પોસ્ટ નથી. એટલે પહેલી પ્રાયોરિટી લોકસભાની હોય તો લોકસભા રહેશે. હવે એવી જ રીતે જો લોકસભા વિધાનસભામાં હોય અને લોકસભાની ચૂંટણી લડે છે અને લોકસભા અને વિધાનસભા બેયમાં જીતેલા હોય છે, પછી એ જો જાણ નથી કરતા તો લોકસભાની પદ વહી જાય, લોકસભાની બેઠક વહી જશે અને વિધાનસભાની બેઠક રહેશે. કારણ કે સ્થાનિક પ્રતિનિધિનું મહત્વ પહેલા રાખવાની, પ્રાયોરિટી પહેલા રાખવાની. તો વિધાનસભાનું પદ રહેશે. પણ પાછું વિધાનસભા અને વિધાન પરિષદ હોય તો ફરી પાછું કેવી રીતે આવશે? વિધાનસભા આવશે. બરોબર. ચાલો, જો તે આવી જાણ કરવામાં નિષ્ફળ જાય તો તેની રાજ્યસભાની સીટ ખાલી પડશે. તો આ વાત સાચી છે. બરોબર છે. રાજ્યસભાની સીટ છે એ વહી જશે. જો કોઈ વ્યક્તિ ગૃહમાં 2 બેઠક ઉપર ચૂંટાયેલા હોય, એટલે કે જો અહીંયા વાત હું 2 બેઠકની એટલે કરું છું, એટલે લોકસભાની જ 2 બેઠક ને વિધાનસભાની જ 2 બેઠક હોય તો લોકસભા અને વિધાનસભા 2 બેઠક અલગ અલગ છે તો ફરી પાછું અલગ અલગ ગૃહ થઈ ગયા. તો પછી કોઈ પણ એક ગૃહમાંથી રિઝાઇન દેવું પડશે. નહીં દે તો લોકસભાનું વહી જશે. રાજ્યસભા લોકસભા બેયમાં જીતેલા છે તો 2 અલગ અલગ ગૃહ છે. જાણ નહીં કરે તો પછી રાજ્યસભા વહી જશે. પણ લોકસભા જ છે. માની લો કે આપણા પ્રાઇમ મિનિસ્ટર છે મોદી સાહેબ, એ વારાણસીથી અને વડોદરાથી શરૂઆતમાં 2014માં વારાણસી અને વડોદરા 2 જગ્યાએથી ઇલેક્શન લડ્યા હતા. બરોબર છે. ગુજરાતનું પ્રતિનિધિત્વ ગુજરાતમાં કોઈને ખોટું ન લાગી જાય કે ભાઈ હવે અમારા પ્રધાનમંત્રી મીન્સ કે મુખ્યમંત્રી નથી રહ્યા એમ. એટલે એક રીતે અહીંયા પણ એનું પોતાનું એક પોલિટિકલ આખી વસ્તુ સેટ કરવા માટે વડોદરામાંથી પણ એ ચૂંટણી લડ્યા હતા અને વારાણસીમાંથી ચૂંટણી લડ્યા હતા. હવે 2માંથી એને એક સીટ ખાલી કરી દેવી પડશે. જો નહીં કરે તો 2 સીટ એની વહી જશે. કારણ કે એક ગૃહ માટે જ છે. વડોદરા હોય અને વારાણસી 2 સીટ ઉપર જીત્યા છે, 2 સીટ ઉપર જીતી ગયા હતા અને ખાલી નહીં કરે તો 2 સીટ વહી જશે. ફરી પાછું એને ઇલેક્શન લડવું પડશે. બરોબર. એટલે જો કોઈ પણ વ્યક્તિ ગૃહમાં 2 બેઠક ઉપર ચૂંટાયેલ હોય તો તેને કોઈ પણ એક બેઠકની જાણ કરી દેવી પડશે. જો નથી કરતા તો 2 બેઠક વહી જશે. તો આ વિધાન પણ સાચું છે. તો અહીંયા જે સાચો આન્સર આવશે એ આવશે બીજું અને ત્રીજું. બરોબર છે. ઓકે, તો બીજું અને ત્રીજો જે છે એ ઓપ્શન અહીંયા સાચો આવશે. ક્લિયર? ચાલો,
સંસદમાં પ્રસ્તાવ બાબતે નીચે પૈકી કયા વિધાનો યોગ્ય રીતે જોડાયેલા છે? તો પ્રસ્તાવ પૂછી લીધા છે બધા કે કયા કયા પ્રસ્તાવ છે. સત્તા સૂચક પ્રસ્તાવ તે સ્વયં પર્યાપ્ત સ્વતંત્ર દરખાસ્ત છે કે જે રાષ્ટ્રપતિ પર મહાભિયોગ જેવી અતિ મહત્વની સંલગ્ન બાબત છે ત્યારે એ લઈ આવવામાં આવે છે. તો એ વાત સાચી છે. રાષ્ટ્રપતિનું જ્યારે આપણે કહીએ છીએ કે જ્યારે એને દૂર કરવાની પ્રક્રિયા જે છે મહાભિયોગ, બરોબર, એ મહાભિયોગ વખતે આ પ્રસ્તાવ લઈ આવવામાં આવે છે. તો એ ઓપ્શન સાચો છે. અવેજી પ્રસ્તાવ સબસ્ટિટ્યુટ મોશન તે એક મૂળ પ્રસ્તાવની અવેજીમાં ચલાવવામાં આવતો અવેજી પ્રસ્તાવ અને તે મૂળ પ્રસ્તાવ તરીકેની દરખાસ્ત છે. તો એ ઓપ્શન પણ સાચો છે અહીંયા, બરોબર. પહેલા મને થોડુંક કન્ફ્યુઝન હતું પણ એ ઓપ્શન પણ અહીંયા સાચો છે. સમાપન પ્રસ્તાવ તે પ્રસ્તાવ એ સભ્ય દ્વારા ગૃહમાં કોઈ મુદ્દા પર ચર્ચાને ટૂંકાવવા માટે કરવામાં આવતો પ્રસ્તાવ છે. તો એ પણ અહીંયા પોઈન્ટ સાચો છે. સમાપન પ્રસ્તાવ એટલે કે ભાઈ હવે એ મુદ્દાને ટૂંકાવવા માટેનો પ્રસ્તાવ છે. આના સિવાયના ઘણા બધા પ્રસ્તાવ છે. ઠપકા પ્રસ્તાવ છે, બરોબર છે. ઠપકા પ્રસ્તાવ ને બધા ઠપકા પ્રસ્તાવ મતલબ કે કંઈ ભૂલચૂક હોય કોઈ મિનિસ્ટરની એના વિરુદ્ધનો ઠપકા પ્રસ્તાવ આવે. અવિશ્વાસ પ્રસ્તાવ જેને નો કોન્ફિડન્સ મોશન કહેવાય છે. તો ઘણા બધા પ્રસ્તાવ છે. તો પ્રસ્તાવમાંથી ક્વેશ્ચન પૂછ્યા તો પહેલું, બીજું અને ત્રીજું ત્રણ વિધાન સાચા છે. તો ઓપ્શન એ અહીંયા આવશે. ચલો એના પછી સંસદમાં વિધેયકો બાબતે નીચે પૈકી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલી છે? સાર્વજનિક એટલે કે પબ્લિક બિલ તેને ગૃહમાં દાખલ કરવા માટે 14 દિવસની નોટિસ આપવી પડશે. તો આ વિધાન ખોટું થાય કારણ કે અહીંયા વાત છે 7 દિવસની. 7 દિવસ અહીંયા આવશે, બરોબર છે. એટલે 7 દિવસ આવશે એટલે આ વિધાન ખોટું છે. બિન સરકારી વિધેયક પ્રાઇવેટ બિલ તેને ગૃહમાં દાખલ કરવા માટે 1 મહિનાની નોટિસ આપવાની છે. તો આ વિધાન સાચું છે. તો અહીંયા ઓપ્શન બી જે છે એ સાચો આવશે, બરોબર. ઓપ્શન બી જે છે એ સાચો આવશે અને આ કોઈ આવશે નહીં. ઓપ્શન બી એટલા માટે તો તમે ફેક્ટ ડેટા જ પૂછી લીધો છે, આમાં કઈ બીજું નથી. ગૃહમાં દાખલ કરવા માટે 14 દિવસની નોટિસ જરૂર છે. તો 14 દિવસ નથી આવતું, 7 દિવસની નોટિસ આપવાની હોય. જો એ પબ્લિક બિલ છે, પબ્લિક બિલનો મતલબ થાય સરકારી બિલ. સરકારી બિલ જે છે એ પબ્લિક બિલ કહેવાશે. તો એમાં 7 દિવસની નોટિસ આપવાની છે. પણ બિન સરકારી બિલ વિધેયક હોય પ્રાઇવેટ બિલ. પ્રાઇવેટ બિલ કોણ હોય? તો કે જે પ્રાઇવેટ બિલ એટલે કોઈ પ્રાઇવેટ વ્યક્તિ આવી નથી કરતા. પ્રાઇવેટ બિલનો મતલબ કે જે સરકારમાં નથી, સરકાર સિવાયના કોઈ સભ્ય છે કે જે સરકારમાં નથી એના સિવાયનો કોઈ સાંસદ સભ્ય છે એ બિલ રજૂ કરે છે તો એ પ્રાઇવેટ બિલ કહેવાશે. સરકારમાંથી કોઈ બિલ રજૂ કરવામાં આવે છે તો એ પબ્લિક બિલ કહેવાશે. તો એની અંદર 1 મહિનાની નોટિસ એ વસ્તુ સાચી છે. પણ જે અહીંયા વાત કરી છે 14 દિવસ આપ્યા છે તો 14 દિવસ ન આવે, 7 દિવસ આવશે. તો આ વિધાન જે છે એ ખોટું થાય. તો ઓપ્શન બી જે છે એ અહીંયા સાચો છે. એના પછી ભારતના ઉચ્ચતમ ન્યાયાલય બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો પહેલો વિધાન છે સંસદના દરેક ગૃહમાં સંબોધન પછી રાષ્ટ્રપતિએ કરેલા હુકમ સિવાય ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશોને તેના હોદ્દા ઉપરથી દૂર કરી શકાય નહીં. તો આ વિધાન ખોટું છે, બરોબર છે. એટલે કે રાષ્ટ્રપતિ જ્યાં સુધી આદેશ ન કરે, કારણ કે એના માટેની આખી વસ્તુ જ પ્રોસિજર જ તે મહાભિયોગની જેમ જ પ્રક્રિયા થાય છે. તો એ વિધાન ખોટું છે. એના પછી ઓપ્શન બીજો છે હોદ્દા ઉપરથી દૂર કરવાનો પ્રસ્તાવ દરેક ગૃહે તે ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતી તથા તે ગૃહના હાજર રહીને મત આપનારના ઓછામાં ઓછા 2/3 2/3 મેજોરિટીની વાત છે, બરોબર. જેને આપણે ઓલી 50% કહીએ છીએ, 50%ની જે વાત કરીએ છીએ. તો આ વિધાન સાચું થઈ ગયું. એટલે ઓપ્શન 2 જે છે એ અહીંયા સાચો છે. ઓકે, ચાલો એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 196મો જે પ્રશ્ન છે. આ જો પહેલા તમને ખાસ કહી દો, આ સિરીઝ જે છે એ ઈ સિરીઝનું પેપર છે, બરોબર. ભારતના ઉચ્ચતમ ન્યાયાલય બાબતે નીચેના પૈકી કયું વિધાન અથવા તો કયા વિધાન સાચા છે? પહેલું છે સંસદના દરેક ગૃહમાં સંબોધન પછી રાષ્ટ્રપતિએ કરેલા હુકમ સિવાય ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશોને તેમના હોદ્દા ઉપરથી દૂર કરી શકાય નહીં. તો આ પેલો જે ઓપ્શન છે એ સાચો છે, બરોબર છે. કારણ કે જ્યાં સુધી બંને ગૃહની અંદર 2/3 મેજોરિટીથી પ્રસ્તાવ પારિત નથી થતો, રાષ્ટ્રપતિ છે સંબોધિત કરીને આદેશ નથી કરતા, ત્યાં સુધી ન્યાયાધીશને દૂર કરી શકાય નહીં. તો પેલું વિધાન સાચું છે. બીજું જે છે હોદ્દા ઉપરથી દૂર કરવાનો પ્રસ્તાવ એ દરેક ગૃહે તે ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતી એટલે આપણે એમ કહી શકીએ કે 50% અથવા તો ગૃહની હાજર રહીને મત આપનાર ઓછામાં ઓછા 2/3 ટેકાવાળો પ્રસ્તાવ જોઈએ તો એ વિધાન પણ સાચું થઈ ગયું. એટલે પેલું બીજું જે છે એ સાચું આવશે, બરોબર છે. એટલે વિધાન બી. હવે જો આ રીતના ન સમજો તો એના પછીનું વિધાન જોવો, એના ઉપરથી તમને આ એક ક્વેશ્ચન એમનેમ સોલ્વ થઈ જાય. માની લો કે તમને આ નથી ખબર, સીધું ત્રીજું વિધાન ઉપર તમે ડેમ શ્યોર છો કે ભાઈ તો આવતું જ નથી.
ઉચ્ચતમ ન્યાયાલયની કાર્યવાહી એ અંગ્રેજી અથવા હિન્દીમાં હાથ ધરવામાં આવે છે, તો આ વિધાન ખોટું છે. એટલે કે ઇંગ્લિશ અને હિન્દી બેયમાં નથી થતી, ઇંગ્લિશમાં જ થાય છે. હા, એવા બહુ હમણાં વચ્ચે પણ ન્યૂઝ આવ્યા હતા, બરોબર છે, કે હિન્દીમાં પણ કાર્યવાહી કરવા માટે, હા, જેની સુનાવણી થઈ ગયા પછી જજમેન્ટ જે આપવામાં આવે છે એ એના સિવાયની અન્ય 6 કે 8 લેંગ્વેજમાં પણ ટ્રાન્સલેટ કરીને આપે છે, બરોબર છે. એનું જજમેન્ટ છે એ અન્ય 6 કે 8 જેટલી લેંગ્વેજ છે એમાં ટ્રાન્સલેટ કરીને આપતા હોય. હિન્દીમાં જજમેન્ટ જે છે ટ્રાન્સલેટ કરીને આપે, પણ જે કાર્યવાહી થશે એ કેમાં થાય છે? ઇંગ્લિશમાં. તો આ ત્રીજું વિધાન ખોટું છે. તો ત્રીજું વિધાન ખોટું છે એનો મતલબ આ ખોટું છે. ત્રીજું અહીંયા આવ્યું છે તો આ ખોટું છે. ત્રીજું અહીંયા આવ્યું છે તો આ ખોટું છે. તો એનો મતલબ એ થાય કે વિધાન 3 ખોટું છે. એના ઉપરથી તમને સીધું જ ખબર પડી જાય કે ઓપ્શન એક જ વધે છે, ઓપ્શન બી, કે જેમાં પહેલું અને બીજું છે, બરોબર. એટલે બીજું કાંઈ જોવાની જરૂર જ નથી. તેમ છતાંય જોઈ લે, ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે હોદ્દો ધરાવતી ચૂકેલી કોઈ પણ વ્યક્તિએ ભારતમાં ઉચ્ચતમ ન્યાયાલય સિવાયના કોઈ પણ ન્યાયાલયમાં અથવા તો કોઈ સત્તાધારી પક્ષમાં કામકાજ કરી શકતા નથી. તો આ વિધાન ખોટું છે, કારણ કે ઘણા બધા ન્યાયાધીશો છે એ ઘણી બધી યુનિવર્સિટીના ચાન્સેલર બને છે, બરોબર છે. વાઇસ ચાન્સેલર ને ચાન્સેલર ને બનતા હોય છે. તો એવું નથી કે કાર્ય નથી કરી શકતા. તો એ વિધાન પણ સાચું થઈ જાય, ખોટું થઈ જશે, બરોબર છે, કારણ કે અહીંયા શકે છે નહીં એવું કીધું છે, તો એ થઈ શકે છે. તો એ કંઈ જોવાની જરૂર નથી. તમે ત્રીજો ક્વેશ્ચન જે છે એ જ તમે જોઈ લ્યો કે ભાઈ એ ખોટો છે. તો ત્રીજો જે વિધાન છે એ 3-3 માં આપેલું છે. ઓકે, નેક્સ્ટ એના પછીનું જોઈ લે. નીચે પૈકી કયા વિધાનો એ સંઘ અને રાજ્ય વચ્ચેના સંબંધો બાબતે પૂંચી આયોગ, જે પૂંચી આયોગ આવ્યું હતું એની ભલામણો છે? પંચાયતી રાજ સંસ્થાઓમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મહિલાઓ માટે અનામત બેઠકો ક્રમવર્તુમાં ફેરફાર કરવા જોઈએ. એટલે મીન્સ રોટેશન દ્વારા જે છે એ SC ST અને મહિલા અનામત છે એને રોટેશન એટલે ફેરફાર કરીને એને અનામત આપતું રહેવું જોઈએ. તો એ વસ્તુ સાચી છે. સમવર્તી સૂચિના કાયદાની બાબતમાં સંઘે રાજ્યના સલાહ સૂચન લેવા આવશ્યક છે. તો એ વાત સાચી છે. સમવર્તી સૂચિ એટલે કે જે કોન્કરન્ટ લિસ્ટ છે, સ્ટેટ અને રાજ્ય અને બંને કાયદા બનાવી શકે, જેને સંયુક્ત યાદી આપણે કહી છીએ. જે સંયુક્ત યાદીનો કન્સેપ્ટ આપણે ઓસ્ટ્રેલિયામાંથી લીધો. તો સંયુક્ત યાદી છે, સમવર્તી સૂચિ છે, એના ઉપર તમે કાયદા સંઘ બનાવે છે એમાં વાંધો નહીં, પણ સ્ટેટ સાથે સલાહ મશવરો કરીને, એટલે કે એની સાથે ચર્ચા કરીને કરે તો એ વધારે સલાહભર્યું યોગ્ય રહેશે. ત્રીજું જે છે વિધાન, રાજ્યની મુદ્દત એ 5 વર્ષ માટેની સુનિશ્ચિત કરેલી છે અને તેઓને પદભ્રષ્ટ કરવાની સત્તા એ કેન્દ્રમાં રહેલી સરકારની ઈચ્છા શક્તિ અનુસાર હોવી ન જોઈએ. તો એ વિધાન પણ સાચું છે. એટલે કે રાજ્યપાલ છે એને તમે 5 વર્ષે સુનિશ્ચિત કરેલી છે, પણ તમે એને પદભ્રષ્ટ કરી નાખો તો એવી જે ઈચ્છા શક્તિ છે સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે હોવી જોઈએ નહીં, એવું પણ એને સૂચન કરેલું છે પૂંચી આયોગ. એ વિધાન સાચું છે. આ આયોગ દ્વારા સ્થાનિક કટોકટીનો ખ્યાલ દાખલ કરવામાં આવેલો હતો. આમ બહુ યુનિક વસ્તુ કહેવાય. સ્થાનિક લેવલે પણ કટોકટીની જે છે એ જોગવાઈ પૂંચી આયોગ દ્વારા કરવામાં આવી છે. તો પહેલું, બીજું, ત્રીજું, ચોથું બધા જ વિધાન છે અહીંયા સાચા આવશે. ઓકે, ચલો એના પછી ભારતમાં ઉપકર કેસ લાદવા અને તેને ઉઘરાવવા બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું? ઉપકર એટલે વધારાનો જે શેષ તમે કહી શકો, બરોબર, કે વધારાનો કોઈ વસ્તુ ઉપરનો વધારાનો કર કે જે છે. ઉપકર કેસ એ ભારતના એકત્રિત ફંડમાં જમા થઈ શકે નહીં. તો આ વિધાન ખોટું છે, કારણ કે એમાં જ જમા થાય, જેને આપણે કોન્સોલિડેટેડ ફંડ કહીએ છીએ, બરોબર છે. કોન્સોલિડેટેડ ફંડ જે કહીએ છીએ એમાં જ જમા થાય છે. તો પછી એ જમા થઈ શકે નહીં એટલે એ ખોટું છે, બરોબર છે, કારણ કે જમા થઈ શકે છે, જમા થઈ શકે છે, બરોબર છે, જેને આપણે આર્ટિકલ 266 છે 266 કોન્સોલિડેટેડ ફંડ માટેની. ભારતનું નાણાં આયોગ એ સંઘ અને રાજ્ય વચ્ચે ઉપકરની વહેંચણી બાબતે ભલામણ કરે છે? ના, એ વિધાન પણ ખોટું છે, કારણ કે કોન્સોલિડેટેડ ફંડ જે છે એમાંથી નાણાંની વહેંચણી, નાણાં છે એ માત્ર પગાર અને ભથ્થા માટેના છે, જે બંધારણીય પદના પગાર અને ભથ્થા છે એના માટેના છે. ઉપકર માટે ભારતના એકત્રિત ફંડથી અલગ એવું સમર્પિત ભંડોળ ઊભું કરવામાં આવશે અને નિભાવવામાં આવશે? તો ના, એ વિધાન પણ ખોટું છે, બરોબર છે. તો પહેલું, બીજું અને ત્રીજું 3 વિધાન જે છે એ શું છે? તો કે સાચા નથી. એટલે અહીંયા ઓપ્શન શું આવશે? ઓપ્શન એ. ચલો એના પછીનો ક્વેશ્ચન જોઈ લઈએ. લોકસભાના અધ્યક્ષ બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે, અથવા તો કયા વિધાન સાચા છે? અધ્યક્ષને હોદ્દા ઉપરથી દૂર કરવાના ઠરાવ પસાર કરવાના ઉદ્દેશમાં ઓછામાં ઓછા 30 દિવસ, તો 30 દિવસ અહીંયા ન આવે, 14 દિવસ આવે. હવે જો તમારે આમાં જાજી મહેનત ન કરવી હોય ને તો પહેલો ક્વેશ્ચન મીન્સ કે પહેલું વિધાન છે એ ખોટું છે એ સાબિત થઈ ગયું, તો પહેલું અહીંયા આવી ગયું, પહેલું અહીંયા આવી ગયું અને પહેલું વિધાન અહીંયા આવી ગયું. એટલે એક વિધાન જે પહેલું વિધાન છે એ ખોટું છે એમાં તમે શ્યોર થઈ જાઓ કે ભાઈ 30 દિવસ નથી 14 દિવસની વાત છે,
તો પછી પહેલું સી, એ, સી અને ડી ત્રણે ત્રણ ખોટા સાબિત થઈ જાય અને ઓપ્શન બી જે છે સીધો તમને જવાબ મળી જાય. એટલે ઘણીવાર છે ને આવી રીતના તમે જો સોલ્વ કરતા જશો ને તો ઘણીવાર જે તમે કહો છો ને કે મને અમારે પેપર પૂરું નથી થતું, એટેમ્પ્ટ નથી થતા, એવું ન થાય. કારણ કે આમાં થોડી ઘણી વખત આપણે આમાં જે ઓલું મેથ્સ રિઝનિંગમાં તો ઘણીવાર આપણે આવું કરીએ છીએ. મેથ્સ રિઝનિંગમાં તો આપણે હજી અડધો સમ ન ગણ્યો હોય, બરોબર છે, મીન્સ કે કેલ્ક્યુલેટ હજી પૂરું કર્યું ન હોય ત્યાં આપણે અંદાજ આવવા માંડે કે લગભગ ઓપ્શન સી જ આવશે અથવા ઓપ્શન ડી આવશે અથવા સી ડી બેમાંથી જ એક આવશે. કહેવાનો મતલબ કે તમે જ્યારે આન્સર લેવાનું ટ્રાય કરો છો ત્યારે ઓપ્શન એ જોતા જાઓ છો, પણ એવું આપણે જીએસમાં નથી કરતા. જ્યારે વિધાન વાક્યવાળા જો ફેક્ટ બેઝ ક્વેશ્ચન હોય ને એમાં સીધા તમે ઓપ્શનમાં તરત હજી ન જઈ શકો, પણ વિધાન વાક્યવાળા પૂછ્યા છે તો વિધાનમાંથી કયું વિધાન ખોટું છે કયું સાચું છે એવું પૂછ્યું છે ને એમાં જો તમે શ્યોર થઈ જાઓ કે આ વિધાન ખોટું જ છે અને એ ઓપ્શન જો પછી એમાં આપ્યા છે તો એ પહેલાં તો એ ઓપ્શન ઉડાડી દેવાય, એટલે બીજું કન્ફ્યુઝન ન થાય ને બીજા ખોટા વિધાન વાંચવા નહીં. માની લો કે અહીંયા તો ઠીક છે આમાં જ મળી ગયું, હજી ન મળ્યું હતું અને બીજા બે ઓપ્શનમાં હજી તો બે ઓપ્શન નીકળી ગયા, તો બે ઓપ્શનના જે બીજા વિધાન આપ્યા છે એ તો આપણે ન જોવા અને એમાં ખોટું આપણે વિચારવું તો નહીં, બરોબર. પણ આપણે અત્યારે જોઈ લઈ સોલ્વ કરી છે. એટલે લોકસભાની સામાન્ય હેતુ સમિતિ જનરલ પર્પઝ કમિટી અને કાયદા સમિતિ એ અધ્યક્ષના વડપણ હેઠળ જ કાર્ય કરે છે, તો એ વિધાન સાચું છે. આજ દિન સુધી લોકસભાના અધ્યક્ષ અન્યને મતદાનનો ઉપયોગ 2 વખત કર્યો છે, તો આવું કંઈ કર્યું નથી. અધ્યક્ષ નાણાં વિધેયકને પ્રમાણિત કરે છે અને એ બાબતનો અંતિમ નિર્ણય લે છે તે વિધેયકમાં કોઈ પણ નાણાકીય બાબતો છે કે નહીં તેનું જાણ અને કરે છે. આ એની વિશેષતા જ છે, એ તો તમને ખબર જ છે કે નાણાં અને નાણાકીય ખરડા બાબતે જો કોઈ વિવાદ થાય તો ફાઇનલ ડિસિઝન કોનું છે? લોકસભાના અધ્યક્ષનું છે. લોકસભાના અધ્યક્ષ નક્કી કરી શકે છે કે નાણાં ખરડો છે કે નાણાકીય ખરડો છે. ઓકે, ચાલો, એટલે તમને આ સમજાઈ જાય એટલે હું અહીંયા આ વસ્તુ કરું છું. ચલો, એના પછી 251 ભારતીય નાણાકીય વ્યવસ્થા ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ અનુદાન બાબતે નીચેના પૈકી કઈ જોડી સાચી રીતે જોડાયેલી છે? પૂરક અનુદાન જ્યારે જે તે વર્ષ માટે સંસદ દ્વારા કોઈ એક સેવા માટે ફાળવવામાં આવેલ રકમ એ અપૂરતી હોય ત્યારે આ અનુદાન મંજૂર કરવામાં આવે છે. આ વિધાન સાચું છે. પૂરક અનુદાન માટેનું આ વિધાન બિલકુલ યોગ્ય છે. વધારાનું અનુદાન ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન જ્યારે કોઈ નવી સેવા માટે વધારાના ખર્ચ બાબતે જરૂરિયાત ઊભી થઈ હોય ત્યારે મંજૂર કરવામાં આવે છે, બરોબર છે. પૂરક અનુદાનમાં જ્યારે કોઈ ફાળવવાની જરૂર પડે છે, જ્યારે જરૂરિયાત ઊભી થાય છે ત્યારે સંસદ દ્વારા કોઈ આવી રીતની ફાળવવાની જરૂર હોય ત્યારે આ મંજૂર કરી શકે છે, મંજૂર કરવામાં આવે છે એ પૂરક અનુદાન. અને જ્યારે વધારે જરૂરિયાત બાબત હોય ત્યારે જે વધારાનું અનુદાન છે એમાંથી એ ફંડ રિલીઝ કરવામાં આવતું હોય છે, અનુદાન કરવામાં આવતું હોય છે. તો અહીંયા ઓપ્શન જે છે એ સી આવશે બંને. 255 એટલે મીન્સ નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેના પૈકી કયા આધાર પર ધારાકીય અધિનિયમ અથવા તો કારોબારી બંધારણીય માન્યતાને ઉચ્ચતમ ન્યાયાલયને વડી અદાલતને પડકારી શકાય છે? એટલે કે કયા એક્ટની અંદર કઈ બાબતમાં તમે વડી અદાલતમાં જઈને ચેલેન્જ કરી શકો છો? તો પેલું છે તે સત્તાધિકાર કે જેણે તેને રચી છે તેની સત્તાની બહાર બાબત છે. એટલે કે જે કોઈ પણ સત્તાધિકારે કંઈ પણ વસ્તુ રચેલી છે એની સત્તાની બહારની બાબત હશે તો તમે કોર્ટમાં જઈ શકો છો. એના પાવરમાં નથી આવતું અને એને કોઈ બાબત રચી નાખી છે અથવા તો એવી કોઈ જોગવાઈ કરી નાખી છે કે જેના પાવરમાં સત્તાનો હિસ્સો નથી, તો એની ઉપર તમે કોર્ટમાં જઈ શકો છો. તે બંધારણીય જોગવાઈઓનો તિરસ્કાર કરતી હોય તો જો કોઈ પણ એવી બાબત છે કે જે કોઈ પણ કારોબારી એક્ઝિક્યુટિવ દ્વારા એ બંધારણીય બાબતનો કહેવાય કે ભંગ કરતી હોય. હવે જો આ બધા પાવર આમ જોવો ને તો ક્યાંક ને ક્યાંક મામલતદાર કલેક્ટર લેવલે તમને સમજાઈ જાય કે મામલતદાર અને કલેક્ટરને જે પાવર છે એની બહાર જઈને જો એ કાંઈ કરે છે તો એના ઉપર એ સત્તાધિકારી જે છે એ પોતાની પાવરની બહાર જઈને કાંઈ એવું કરે છે તો પછી કોર્ટમાં તમે જઈ શકો છો. તમને ઓલી રીટ પણ યાદ હશે બધી, પ્રોહિબિશન અને સર્ટ્યોરરી ને બધી, બરોબર, કે જેમાં સર્ટ્યોરરી જે રીટ છે એ વહીવટી સંસ્થા વિરુદ્ધ પણ કોર્ટમાં જઈ શકે, એક પ્રકારની એવી રીતની છે. એટલે તમને સમજાઈ જાય. કહેવાનો મતલબ કે એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ જે છે કારોબારી, એ જો પોતાની સત્તાનો દુરુપયોગ કરીને એનો બહાર જઈને કોઈ કરે છે તો એના વિરુદ્ધ પણ કોર્ટમાં જઈ શકાય છે. અને જો એ બંધારણનો કોઈ તિરસ્કાર કરતી હોય એટલે બંધારણનો ભંગ કરતી હોય તો એના વિરુદ્ધ પણ જઈ શકાય. એટલે ઓપ્શન સી જે છે અહીંયા આવશે, એ અને બી બંને. નીચેના પૈકી કયા વિધાનો વિધાન પરિષદની સંખ્યા અને રચના બાબતે સાચા છે? તો પેલું છે વિધાન પરિષદના સભ્યોની કુલ સંખ્યા તો રાજ્યની 1/3 એટલે કે વિધાનસભાની 1/3 જ હોવી જોઈએ, 1/3. તો આ વિધાન સાચું છે, બરોબર. 1/3 કરતાં વધુ રહેશે નહીં, તો એ વિધાન સાચું છે. કારણ કે મેક્સિમમ છે એ 1/3 જ હોવી જોઈએ, એનાથી વધારે બની શકે નહીં. માની લો કે ગુજરાતની વિધાનસભા બનાવી હોય 182 છે, આપણે જસ્ટ રાઉન્ડ ફિગર માટે લઈ લઈએ 123, 80, તો મેક્સિમમ કેટલાની બનશે? તો કે 60ની વિધાનસભા બને, વિધાન પરિષદ, બરોબર છે. જો બનાવી હોય તોની વાત છે, બરોબર. મેક્સિમમ છે એ કેટલાની બનશે?
તો કે 60 ની બનશે. વિધાન પરિષદના સભ્યોની કુલ સંખ્યા ઓછામાં ઓછી 40 ની રહેશે. તો એ વિધાન પણ સાચું છે. 40 થી વિધાન પરિષદ ઓછી બનાવી શકાય નહીં. વિધાનસભા માટે આ કેવી રીતની જોગવાઈ છે? તો કે 500 અને 60. મેક્સિમમ તમે વિધાનસભાની 500 બેઠકની રચના કરી શકો છો અને વિધાનસભાની ઓછામાં ઓછી કેટલી? તો કે 60. અપવાદરૂપ અમુક રાજ્યોને અપવાદરૂપ રાખવામાં આવેલા છે, બરોબર, સિક્કિમ ને બધા, પણ એ અપવાદરૂપ બાબત છે, ગોવાની, સિક્કિમની બધાની. તો વિધાન પરિષદ છે એની અંદર 40 બેઠકો. હવે આમાં વિધાન પરિષદમાં અપવાદ છે. એ કયું છે? તો કે જમ્મુ કાશ્મીર જે અત્યાર સુધી સ્ટેટ હતું એને વિધાન પરિષદ હવે નાબૂદ કરી દીધી. પહેલા વિધાન પરિષદ જમ્મુ કાશ્મીરની હતી, તો જમ્મુ કાશ્મીરની 37 બેઠક હતી, 40 નહોતી. તો એ એક અપવાદરૂપ હતું ને એક બે ક્વેશ્ચન પૂછાઈ ગયો છે, બરોબર. પણ હવે જમ્મુ કાશ્મીરના વિધાન પરિષદ જ નથી. વિધાન પરિષદના કુલ સભ્યોમાંથી 4/6 સભ્યો પરોક્ષ રીતે ચૂંટાય છે. તો આ વિધાન ખોટું છે, કારણ કે 4/6 ના આવે, 5/6 જેને, એટલે કે 5/6 કઈ રીતે? તો કે અહીંયા તમે જુઓ ને તો તમને સમજાઈ જાય કે ભાઈ આપણે ઓલું જે કરીએ છીએ કે 1/3 છે એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાંથી આવે છે, વિધાનસભામાંથી. 1/3 છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાંથી આવે છે, એટલે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાંથી, આ વિધાનસભામાંથી. આ છે એ રાજ્યપાલ દ્વારા નોમિનેટ થયેલા હોય છે 1/6 મેમ્બર, બરોબર. અને બાકીના જે છે 1/12 એ પણ ચૂંટાઈને આવે છે અને 1/12 જે છે એ પણ ચૂંટાઈને આવે છે. એટલે આટલા જે સભ્યો છે 1/6 મેમ્બર જે છે એટલા જ માત્ર નિમણૂક છે. નિમણૂક દ્વારા રાજ્યપાલ નિમણૂક કરે છે, બરોબર છે. એટલે ગુજરાતની 60 ની બને તો 10 થાય, એટલે 16% આમ જુઓ તો તમે કહી શકો, 16% ની આસપાસનું, બરોબર. તો 1/6 જે છે 4/6 એ ન આવે, અહીંયા આવશે 5/6, મતલબ કે 83% જેટલું થાય છે. આટલા જે છે એ પરોક્ષ રીતે થઈ ગયા. આ 1/6 જે છે એ ન આવે, કારણ કે નોમિનેટ છે નિમણૂક દ્વારા, બરોબર. એટલે અહીંયા 4/6 નહીં આવે, કારણ કે 4/6 તમે કરશો ને તો એ સમથિંગ 66% ની આસપાસ સમથિંગ કંઈક આવે છે. પણ અહીંયા તમે આવી રીતના જ વિચારી લ્યો કે આ જે છે એ 16% આસપાસ આવે છે, બરોબર. તો આ 83 અથવા તો 84% આસપાસ હશે, 83% આસપાસ હશે, બરોબર. અને આ જે છે એ 16% આસપાસ થાય 1/6 જે છે. તો 1/6 નિમણૂક કરતો અહીંયા 83%, તો 5/6 આવે, 4/6 ન આવે. તો આ વિધાન ખોટું. એટલે પહેલું ને બીજું. આ તો મેં સમજાવવા માટે, બાકી આટલું બધું કંઈ કરવાની જરૂર નથી. એમને આપણે વાંચેલું હોય, ફેક્ટ ડેટા ખબર હોય તો કંઈ ઓલું છે જ નહીં. પાછો તમને એક્ઝેક્ટ સમજાઈ જાય એટલે હું તમને વાત કરું છું. કેન્દ્રીય વહીવટી તપાસ પંચ, સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ છે, જે બાબતે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? આ વાત કરી છે ભાગ 14A ની, આર્ટિકલ 323A અને 323B. જો આ બે આર્ટિકલ છે, 323A, 323B, ભાગ 14A, ટ્રિબ્યુનલની વાત છે, બરોબર છે. આજે આખો અમેન્ડ કર્યો હતો 42માં સુધારા દ્વારા. હાલમાં સમગ્ર ભારતમાં તેની 17 કાયમી ખંડપીઠ છે, તો કે આ સાચું છે. સીએટીનું અધિકાર ક્ષેત્ર અખિલ ભારતીય સેવા અને કેન્દ્રીય સેવા સુધી વિસ્તૃત છે, તો કે આ છે. એના માટે તો છે આ સીએટી, સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ છે, એના માટે તો બનેલું છે. ખાસ પરવાનગી સાથે ઉચ્ચતમ ન્યાયાલયના અધિકારીઓ અને કર્મચારીઓ અને સંસદના સચિવાલયના કર્મચારીઓ અધિનિયમ ક્ષેત્ર હેઠળ સમાવેશ થાય છે? ના, એ બધાને સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલની અંદર લઈ જઈ શકાય નહીં. ઉચ્ચતમ ન્યાયાલયના વર્તમાન ન્યાયાધીશની અધ્યક્ષતા હેઠળ ઉચ્ચતમ સત્તાધિકાર પસંદગી સમિતિની ભલામણના આધારે સીએટીના સભ્યોની નક્કી કરવામાં આવે છે. તો હા, એ વિધાન સાચું છે. પહેલું, બીજું અને ચોથું. તો ઓપ્શન સી જે છે એ અહીંયા સાચો આવશે. સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ જે છે કેટ, સીએટી, એની જે વડુ મથક છે, એટલે કે હેડક્વાર્ટર જે છે એ દિલ્હી આવેલું છે, બરોબર. અને જેની સ્થાપના આઈ થિંક 1985માં થઈ હતી, 1985, બરોબર. ગ્રામ ન્યાયાલયો બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? જો આમાંથી એક ક્વેશ્ચન પૂછાઈ ગયા ગ્રામ ન્યાયાલય લેવલે, બરોબર છે, જે અત્યાર સુધી બહુ ઇમ્પોર્ટન્ટ નહોતા, આપણે મહત્વ નહોતા આપતા, એમાંથી હવે ક્વેશ્ચન આવે છે. ગ્રામ ન્યાયાલય બાબતે નીચેના પૈકી કયું અથવા તો કયા વિધાન સાચા છે? ગ્રામ ન્યાયાલયની સ્થાપના ગ્રામ ન્યાયાલય અધિનિયમ 2008 અંતર્ગત કરવામાં આવે. આ વિધાન સાચું છે. ન્યાયાલયના પ્રમુખ અધિકારીની નિયુક્તિ રાજ્ય સરકાર દ્વારા વડી અદાલતના સૂચન અનુસાર કરવામાં આવે છે, તો એ વિધાન પણ સાચું છે. ગ્રામ ન્યાયાલય એ ફરતી અદાલત, મોબાઈલ કોર્ટ છે અને તેને ફોજદારી અને દીવાની અદાલતો બંનેનો સત્તાનો ઉપયોગ કરી શકે છે, તો એ વિધાન પણ સાચું છે.
ગ્રામ ન્યાયાલયની બેઠકને જિલ્લા પંચાયતના મુખ્ય મથક સ્થિત નથી. હવે જો અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો થશે, આમ જુઓ ને તો મુખ્ય મથક પાસે નથી એટલે માટે કહી શકો, કારણ કે તમે એવું કહી શકો કે ભાઈ એના મધ્ય સ્તરેની વાત છે, મધ્ય સ્તરની વાત છે. એટલે અહીંયા એવું ફરજિયાત નથી કે જિલ્લા લેવલે જ થાય, તાલુકા લેવલે પણ આવું બની શકે. બરોબર, ઘણા બધા ગ્રામ ભેરા કરીને પંચાયતો ભેરી કરીને આ રીતની ગ્રામ ન્યાયાલયની રચના થતી હોય, તો મધ્ય સ્તર જ આવે એવું જરૂરી નથી. તો પહેલું, બીજું અને ત્રીજું ઓપ્શન જે બી છે એ અહીંયા આવશે. મધ્ય સ્તરની અહીંયા વાત છે એટલા માટે. અનુચ્છેદ 371 અંતર્ગત રાજ્યના વિશિષ્ટ વિકાસ બોર્ડ અંતર્ગત નીચેના પૈકી કયા વિધાનો સાચા નથી? હવે અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન પાછો ઊભો થયો છે. હવે આમાં જોઈએ આપણે પ્રોવિઝનલ આન્સર કી આવે પછી કે શું આન્સર આવે છે, કારણ કે એક બાજુ સાચું નથી એવું પૂછ્યું છે, સાચું કે સાચા નથી, અને બીજું એ રીતના, કારણ કે હવે અત્યારે તો નથી જ, પણ જો જૂની વાત કરીએ તો શરૂઆતમાં જે 371 મુજબ વિશેષ અધિકાર આપેલો હતો એમાં સૌરાષ્ટ્ર અને કચ્છ માટે અલગ વિકાસ બોર્ડ 100% હતા. બરોબર, અલગ વિકાસ બોર્ડની રચના કરવાની એમાં છૂટ હતી. પણ પાછું બીજું વિધાન તો પાછું અહીંયા તોય ખોટું જ થઈ જાય કે આ બોર્ડના અહેવાલો પ્રત્યેક વર્ષે સંસદના સમક્ષ રજૂ કરવામાં હોય. ના, એવું જરૂરી નથી કે બધાને સંસદમાં રજૂ ન કરવાના હોય, વિધાનસભા લેવલે રજૂ કરી દેતા હોય. તો આ બોર્ડના અહેવાલે પ્રત્યેક વર્ષે સંસદમાં જ રજૂ કરવાના હોય છે એવું નથી, તો વિધાન આ ખોટું થશે. પણ હવે અહીંયા પાછું પ્રશ્નાર્થ થાય કે સાચું કે સાચા નથી એવું પૂછ્યું છે, તો પહેલું ઓપ્શન એક રીતે આવી શકે. અને જો ત્યારની વાત કરે છે કે ભાઈ ત્યારની અમે વાત કરી છે 371 લાગ્યું તો ત્યારે કઈ કઈ બાબત હતી, તો એ મુજબ ગણીએ તો ઓપ્શન એ આવશે. અને સાચું નથી એ રીતના ગણીએ કે ભાઈ અત્યારે આમાંથી એક પણ વસ્તુ લાગુ પડતી નથી, તો ઓપ્શન ડી આવશે, એક પણ નહીં. બરોબર છે, તો અહીંયા આપણે ઓપ્શન એ અથવા ડી આવું ગણીને ચાલશું. ઓપ્શન એ અથવા તો ડી, કાં ઓપ્શન એ આવશે અને અથવા તો ઓપ્શન ડી આવશે. બરોબર છે, એક પણ નહીં આવે. બાકી જોઈએ હવે પ્રોવિઝનલ આન્સર કે આવે છે. હું પણ થોડુંક આમાં એ રીતના કન્ફ્યુઝ છું, બાકી જોઈ લેશું આપણે. બરોબર છે, અને થોડું ઘણું એવું કાંઈ કોઈ ક્વેશ્ચનમાં એવી એરર નીકળે કે ભાઈ સર મેં તમને આ આન્સર કીધો તો એવું જીપીએસસીથી એરર થઈ જાય છે. બરોબર છે, માઇનોર ક્યાંય કોઈ એક બે ક્વેશ્ચનમાં કાંઈ એવી એરર નીકળે તો એ આપણે જોઈ લેશું પ્રોવિઝનલ આન્સર કીને ઓફિશિયલ આન્સર કીમાં શું આવે છે. સાચો ડેટા આપણને મળી જશે ઓથેન્ટિક બુકમાંથી, આપણે ચેલેન્જ કરી જ શકીએ છીએ. બરોબર, ઓકે, ચલો. પેસા અધિનિયમ 1996ના હેતુઓ બાબતે નીચેના પૈકી કયું વિધાન અથવા તો કયા વિધાનો સાચા છે? બરોબર, જે પંચાયત માટેનો જે એક્ટ બનાવેલો હતો એના આધારે, ખાસ કરીને અનુસૂચિત જે શેડ્યુલની વાત છે, તો આ જે પરિશિષ્ટ જે છે, પરિશિષ્ટ 5 અને 6 એના માટેની જે વાત છે કે એમાં કયો આ વિસ્તાર લાગશે કે નહીં, તો પંચાયત સંબંધિત બંધારણીય 9મી અનુસૂચિની જોગવાઈઓ એ પંચાયતના અનુસૂચિત ક્ષેત્રને લાગુ પડતી નથી. તો એ વાત સાચી છે. બરોબર છે, ઇનર લાઇન પરમિટ વાળો વિસ્તાર હોય અહીંયા હોય તોય ભલે, કે પછી ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ વાળા જે 10 ડિસ્ટ્રિક્ટ છે એ પણ ભલે, એટલે કે મેઘાલય, આસામ, ત્રિપુરા, મિઝોરમ, માતમ વાળા વિસ્તાર જે છે, જેમાં શેડ્યુલ ટ્રાઇબ વાળો વિસ્તાર છે. બરોબર છે, તો આ બધી જગ્યાએ પંચાયતના બધા જ અધિનિયમ લાગુ પડતા નથી. બરોબર, તો એ વિધાન સાચું છે. હાલમાં 15 રાજ્યો પંચાયત અનુસૂચિ ક્ષેત્રો ધરાવે છે, તો આ વિધાન ખોટું થઈ જાય, કારણ કે 15 રાજ્યો આવતા નથી. કેટલા રાજ્યો છે? 10 રાજ્યો આવે છે. બરોબર, જેમાં ગુજરાત આવી જશે. 10 રાજ્યો આવે છે, એટલે ઓપ્શન બી ખોટો છે. તો ઓપ્શન બી ખોટો છે મુજબ આપણે જોઈએ તો આ બે ઓપ્શન નીકળી ગયા, પહેલું ને બીજું રહેશે, પહેલું અને ત્રીજું રહેશે. હવે જોઈએ ત્રીજું ઓપ્શન. તમિલનાડુ, કર્ણાટક અને કેરળ રાજ્યનો પંચાયતની અનુસૂચિ 5મી અનુસૂચિમાં સમાવેશ થાય છે, તો કે ના. માત્ર કેનો સમાવેશ થાય છે? તો કે માત્ર મેઘાલય, આસામ, ત્રિપુરા અને મિઝોરમ, માતમવાળા વિસ્તારનો જ સમાવેશ થાય છે. તો એમાં આ કોઈ આવતા નથી. બરાબર, સોરી, અનુસૂચિને આ 6ઠી અનુસૂચિમાં માતમવાળા વિસ્તારનો સમાવેશ થાય, અને 5મી અનુસૂચિ જે છે એમાં 10 જે રાજ્યો છે એનો સમાવેશ થાય છે. તો ઓપ્શન 3 છે એ પણ ખોટું આવશે, કારણ કે 5મી અનુસૂચિમાં 10 રાજ્યો જે છે એ અહીંયા આવી ગયા. આપણે જે વાત કરી ગુજરાત છે એમાં આવે છે. બરાબર, તો ઓપ્શન 1 જે છે માત્ર પહેલું એ અહીંયા સાચું આવશે. ચલો, એના પછીનો ક્વેશ્ચન. જિલ્લા આયોજન સમિતિ બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? આ પંચાયતી રાજમાંથી ક્વેશ્ચન પૂછેલા છે. બરોબર, જિલ્લા આયોજન સમિતિ એ પંચાયતો અને નગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલી યોજનાઓને એકત્રિત કરે છે, તો એ વાત સાચી જ છે. જિલ્લા આયોજન સમિતિનું કામ જ છે. બરોબર, જિલ્લા આયોજન સમિતિના
4 પંચમાંશ સભ્યો એ જિલ્લા પંચાયતો અને નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો દ્વારા ચૂંટાયેલા હોવા જોઈએ. તો હા, એવી રીતે જ છે, ઇનડાયરેક્ટ ઇલેક્શન જ થાય છે એનું, બરોબર. તો ઓપ્શન એ અને બી બંને સાચા છે, એટલે આમાં કંઈ બહુ વિચારવાની જરૂર નથી. સંઘ રાજ્ય ક્ષેત્રો યુનિયન ટેરેટરીઝ બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો ઓપ્શન પહેલું, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ એ સંઘ રાજ્ય ક્ષેત્રો હતા, એટલે કે યુનિયન ટેરેટરી હતા, જે બાદમાં પૂર્ણ રાજ્યનો દરજ્જા તરીકે પરિવર્તિત થયા છે. તો ઓપ્શન 1 સાચો છે. 1961 વર્ષમાં ચંદીગઢને સંઘ રાજ્ય ક્ષેત્રમાં ઘોષિત કરવામાં આવ્યું. તો આ વિધાન ખોટું થઈ જાય ને, 1966 આવ્યું છું આઈ થિંક, બરાબર. 1966 ની વાત છે, તો આ વિધાન ખોટું છે. તો ઓપ્શન 2 અહીંયા આવી ગયો, ઓપ્શન 2 અહીંયા આવી ગયો, ઓપ્શન 2 અહીંયા આવી ગયો. તો સાચું જે છે ઓપ્શન 1 અને 3 થશે. મણિપુર અને ત્રિપુરા એ સંઘ રાજ્ય ક્ષેત્ર હતા, જે બાદમાં પૂર્ણ રાજ્યના દરજ્જા તરીકે પરિવર્તિત થયા છે. તો આ પણ સાચું છે. તો પહેલું અને ત્રીજું આવશે, બરોબર. ઓપ્શન 1 અને 3 જે છે, એટલે ઓપ્શન સી અહીંયા આવશે, કારણ કે અહીંયા જે વાત છે 1966 ચંદીગઢ છે એને યુનિયન ટેરેટરી તરીકે ડિક્લેર કરવામાં આવે છે, બરોબર. ચાલો, 260 નીચેના પૈકી કઈ જોડી સાચી રીતે જોડાયેલી છે? પછાત વર્ગો માટે રાષ્ટ્રીય આયોગ અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને 3 સભ્યો હોય. ઓકે, ડન, સાચું છે. મહિલા આયોગ માટેનું રાષ્ટ્રીય આયોગ અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને 4 સભ્યો હોય. ના, ઉપાધ્યક્ષ એમાં હોતા જ નથી. ઉપાધ્યક્ષ જે છે એની અંદર હોતા જ નથી. એટલે તમે એવું કહી શકો કે ભાઈ એક અધ્યક્ષ છે પ્લસ 5 સભ્યો છે, બરોબર છે. એક અધ્યક્ષ અને 5 સભ્યો છે, ઉપાધ્યક્ષ હોતા જ નથી, એટલે આ વિધાન ખોટું થઈ જાય. તો ફરી પાછું અહીંયા એ જ ઊભી રહી ગઈ કે બીજું આ ખોટું છે, બીજું આ ખોટું છે અને બીજું આ પણ ખોટું છે. તો સાચો આન્સર કયો આવશે? ઓપ્શન 3 અનુસૂચિત જાતિ માટેનું રાષ્ટ્રીય આયોગ. હવે જોવાની જરૂર નથી, કારણ કે બીજું ખોટું થઈ ગયું. બીજું 3 બાકીના ઓપ્શનમાં નથી, ઓપ્શનમાં છે, એટલે ઓપ્શન નહીં આવે. પણ આપણે તેમ છતાં જોઈ લઈ, અનુસૂચિત જાતિ માટેનું રાષ્ટ્રીય આયોગ છે, એમાં અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને 3 સભ્યો હોય. તો એ વિધાન સાચું છે. ચાલો, થેન્ક યુ. બધા જ ક્વેશ્ચન આપણે સોલ્વ કરી લીધા છે, બરોબર છે. આપણે બધા જ ક્વેશ્ચન સોલ્વ કરી લીધા છે, બરોબર છે. પણ તેમ છતાંય પ્રોવિઝનલ આન્સર કી આવી જાય પછી આપણે બહુ સારી રીતે એકવાર જોઈ લેશું, બરોબર છે. કોઈ 2-4 ક્વેશ્ચનમાં કંઈ એવી એરર નીકળે છે તો એ હું સોર્ટ આઉટ કરાવી દઈશ તમને, બરોબર છે. બાકી ઓલમોસ્ટ જેટલું મારા મતે મને લાગતું હતું એ મેં તમને આન્સર બધા કહી દીધા છે. એ સિવાયના જેમાં હું ડાઉટફુલ હતો એવા 2 કે 3 ક્વેશ્ચન હતા, એ પણ મેં તમને કહી દીધું છે કે ભાઈ ઓપ્શન આમાં આ પણ આવી શકે ને આ પણ આવી શકે. એવા 2 કે 3 ક્વેશ્ચન છે, અને એક ક્વેશ્ચનમાં તો લગભગ મને એવું લાગે છે કે ક્વેશ્ચન કદાચ રદ પણ થઈ શકે, અથવા તો બધાને માર્ક્સ આપી દેશે, બરોબર છે. તો જોઈએ હવે આપણે પ્રોવિઝનલ આન્સર કે આવી જાય પછી આપણે જોઈ લઈએ કે શું આવશે. બાકી તો હજી પ્રોવિઝનલ આવશે, ઓફિશિયલ આવશે. પ્રોવિઝનલ આવે એમાંથી આપણે ઘણા બધા ક્વેશ્ચન છે એ ચેન્જ કરાવી શકીએ છીએ, જો આપણી પાસે એક્ઝેક્ટ આધાર તથ્ય પુરાવા હોય તો, બરાબર. પોલીસ ઇન્સ્પેક્ટરની પેપર એક્ઝામ જે છે એ તમારી બહુ સારી ગઈ હશે એવી હું આશા રાખું છું. અને પોલીસ ઇન્સ્પેક્ટરની એક્ઝામમાં પ્રિલિમ પરીક્ષામાં તમે પાસ થાવ અને તમે ગ્રાઉન્ડ માટે ક્વોલિફાય થાવ, મેઇન્સ તમે પાસ થાવ, ઇન્ટરવ્યૂ પાસ થાવ અને પોલીસ ઇન્સ્પેક્ટર બની જાઓ એવી મારી દિલથી શુભકામના છે. અને આવનારી જે એક્ઝામો આવે છે, STIની હોય, DYSOની હોય કે ક્લાસ 1-2ની, એ બધા માટે પણ તમને દિલથી હું શુભકામનાઓ આપું છું. બેસ્ટ વિશિસ ફોર ઓલ ઓફ યુ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.